ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु, निर्विघ्नेन शुभं भव। मंगलं भगवान् विष्णुः, मंगलं गरुडाध्वज, मंगलं पुंडरीकाक्षो, मंगलायतनौ हरि। ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। व्यासाय व्यासरूपाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ओम जय जय नारायणी, जय जय नारायणी, जय जय नारायणी, जय जय नारायणी। अम्बा नारायणी, दुर्गा नारायणी, बहुशर नारायणी, काली नारायणी, जय जय नारायणी, जय जय नारायणी, जय जय नारायणी, जय जय नारायणी। बोलिए श्री कैलाशपति रोगणनाथ महादेव की जय। गई काले नारद मुनिનું વાનર સ્વરૂપની કથા આપણે છેલ્લે સાંભળી અને નારદજી કહે છે કે ભાઈ મારે સ્ત્રી પણ બનવું પડ્યું અને સ્ત્રી બન્યા પછી વ્યાસજી પછી એ બધું જ્યારે વિનોદની વાતો ચાલતી હતી તે સમયે નારદજી કહે છે કે મારે અનાયાસે સ્ત્રી થઈ જવું પડ્યું। પ્રભુની માયાના બળથી મોહિત થવાના કારણે હું એક રાજાની સ્ત્રી થઈ ગયો અને રાજભવનમાં રહીને મેં ઘણા પુત્રોને જન્મ આપ્યો। એટલે વ્યાસજીએ કહ્યું કે મુનિવર આપ આટલા મહાન જ્ઞાની પુરુષ હોવા છતાં કઈ રીતે સ્ત્રી બની ગયા? તમારી વાત સાંભળીને મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે સ્ત્રી બન્યા પછી આપ ફરી પાછા પુરુષ કઈ રીતે થયા તે બધું કહો। સાથે સાથે એ પણ કહો કે કયા રાજાના ઘરમાં રહીને આપે કેવા પુત્રો ઉત્પન્ન કર્યા। આ મહામાયાના આ અદ્ભુત ચરિત્રને કહેવાની તમે કૃપા કરો। જેણે ચરાચર સહિત બધા જ વિશ્વને મોહિત કર્યું છે એ નારદજી પછી કહે છે કે મુનિવર હું આ પાવન કથાનો પ્રસંગ કહી રહ્યો છું, ધ્યાનથી સાંભળો। ખરેખર માયાના અતિ ગૂઢ રહસ્યને આગ વેચતા મુનિઓ પણ જાણવામાં અસમર્થ છે। બ્રહ્માથી માંડીને સ્તંભ સુધીના સર્વ સ્થાવર જંગમ જગત માયાને આધીન છે, કારણ કે તે અજેય અને જાણી ન શકાય તેવી છે। એકવાર અદ્ભુત કર્મો કરનાર ભગવાન વિષ્ણુના દર્શનની મને ઈચ્છા થઈ, તેથી હું સ્વર્ગથી નીકળ્યો અને હું વીણા વાદ્ય કરતો કરતો મનોહર શ્વેત દ્વીપમાં જઈ રહ્યો। સામ વગેરે 7 સ્વરો સાથે હું સંગીત ગાઈ રહ્યો। શ્વેત દ્વીપમાં પહોંચ્યા પછી મને દેવાધિદેવ ભગવાન વિષ્ણુના દર્શન થયા। તેઓએ તેમના શ્રીહસ્તમાં ચક્ર ગદા ધારણ કર્યા હતા અને કૌસ્તુભ મળી તેમના વક્ષસ્થળની શોભા વધારી રહ્યા હતા। મેઘ જેવા શ્યામ વર્ણવાળા શ્રીહરિ 4 ભુજાઓથી શોભી રહ્યા હતા। તેમણે પીતાંબર પહેર્યું હતું અને મુગટ અને બાજુબંધથી શોભતા લક્ષ્મીજી સાથે બિરાજી રહ્યા હતા। સંપૂર્ણ શુભ લક્ષણોથી સંપન્ન તથા અલંકારોથી યુક્ત ભગવતી લક્ષ્મીજી મને જોઈને ત્યાંથી ખસી ગયા અને લક્ષ્મીજીને ભવનમાં ગયેલા જોઈને મેં વનમાળા ધારણ કરવાવાળા જગત પ્રભુ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે દેવોના શત્રુઓના સંહાર કરવાવાળા ભગવાન મને આવતો જોઈને ભગવતી લક્ષ્મીજી આપની પાસેથી કેમ ચાલ્યા ગયા? જગત ગુરુ હું એવો કોઈ નીચ કે દુતારો નથી જનાર્દન। હું એક તપસ્વી છું,
મારી ઇન્દ્રિયો મારા વશમાં છે, મેં ક્રોધ પર કાબુ કર્યો અને કાબુ મેળવી લીધો છે. માયાનો કોઈ પ્રભાવ પણ મને વશ કરી શકતો નથી. નારદજી કહે છે કે મેં ભગવાન વિષ્ણુને ઉપર પ્રમાણે જે કંઈ કહ્યું તેમાં અહંકાર ભરેલો હતો. મારી આ અભિમાન યુક્ત વાત સાંભળીને ભગવાનને હસવું આવ્યું. એમણે મધુર શબ્દોમાં કહ્યું, ભગવાને કે હે નારદ, નીતિ એમ કહે છે કે કોઈ પણ સ્ત્રીએ પતિ વિના બીજા પુરુષ પાસે ક્યારેય ક્યાંય બેસવું નહીં. હે વિદ્વાન, જે લોકો પવનને વશ કરી ચૂક્યા છે તેમણે સાંખ્ય શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે. જે ભોજન પાણીનો ત્યાગ કરીને તપસ્યામાં લાગ્યા રહે છે તથા ઇન્દ્રિયો હંમેશા જેમના વશમાં હોય છે તેમના માટે પણ માયા અત્યંત અજેય છે, એને જીતી શકાય તેમ નથી. સંગીતના વિશેષજ્ઞ મુનિવર, આપે હમણાં જે કહ્યું કે હું માયા પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યો છું, તો આવી વાત ક્યારેય કોઈની આગળ કહેવી જોઈએ નહીં. સનકાદી મુનિઓ પણ માયાને જીતી શકવામાં અસમર્થ છે, સમર્થ નથી. ત્યારે તમારી કે બીજા કોઈ દેવતાઓની શી વિશાળ? દેવતાઓ, મનુષ્યો અથવા પશુઓનું શરીર ધારણ કરવા વાળા અજન્મા એવી માયાની કઈ રીતે જીતી શકે? વેદ વેદતા યોગીઓ, સર્વજ્ઞ અને જીતેન્દ્રી, સત્વ, રજ અને તમો ગુણ વાળા કોઈ પણ પુરુષ માટે માયા પર વિજય પ્રાપ્ત કરવું સંભવ નથી. કામ, ક્રોધ માયાનું જ રૂપ છે. તેનું કોઈ ભિન્ન અસ્તિત્વ નથી, તેનું બીજું કોઈ અસ્તિત્વ નથી. અપ્રગટ રહીને તે વિદ્વાન, મૂર્ખ અથવા મધ્યમ કક્ષાના બધા પ્રાણીઓને પોતાના વશમાં રાખે છે. કોઈ વિદ્વાન હોય તો પણ વશમાં રાખે છે, મધ્યમ હોય અથવા એ મૂર્ખ હોય. ક્યારેક તો તે કામ ધર્માત્મા પુરુષના મનમાં પણ ક્ષોભ અને વ્યાકુળતા ઉત્પન્ન કરે છે, જેથી સ્વભાવ અને કર્મથી પણ તેનું વર્તન જાણવું મુશ્કેલ છે. આવો કામ તે માયાનું જ રૂપ છે. નારદજી કહે છે કે આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ બોલતા બંધ થઈ ગયા. પરંતુ મારું મન શંકાઓથી ભરાઈ ગયું. જગત ગુરુ શ્રી હરિને મેં પૂછ્યું કે હે રમાપતિ, માયાનું રૂપ કેવું છે, તેની આકૃતિ કેવી છે ને તેમાં કેટલી શક્તિ છે અને તે ક્યાં રહે છે અને તે કોના આધારે રહે છે તે મને કહો. જગતને ધારણ કરવા વાળા લક્ષ્મીપતિ ભગવાન, તે માયાને જોવાની અને જાણવાની મારી તીવ્ર ઈચ્છા છે. આપ તે માયાને તરત જ દેખાડી અને સમજાવીને મારા મનની અંદરની તમામ શંકાઓનું સમાધાન કરવાની કૃપા કરો. ભગવાન નારાયણ બોલ્યા કે સમસ્ત જગતને ધારણ કરવાની શક્તિ ધરાવનારી તે માયા એ ત્રિગુણાત્મિકા, સર્વને જાણવા વાળી, સર્વને માન્ય, જીતાવી એને જીતવી અશક્ય અને અનેક રૂપથી સર્વ જગતમાં જે વ્યાપી રહી છે. નારદ, તેને જોવાની ઈચ્છા હોય તો તમે હમણાં જ ગરુડ પર બેસી જાઓ, આપણે બંને બીજા લોકમાં જઈએ. બ્રહ્મપુત્ર નારદજી, જેમણે મનને જીત્યું નથી તેમના માટે જીતવી મુશ્કેલ એવી તે માયાના હું તમને ત્યાં પ્રત્યક્ષ દર્શન કરાવીશ. અને તેમને જોયા પછી તમે મનમાં ખેદ ન કરતા અથવા ન કરશો. આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ મને કહીને ગરુડને યાદ કર્યો. સ્મરણ કરતા જ ગરુડ ત્યાં આવી ગયો. ગરુડ આવતા જ ભગવાન નારાયણ તેના પર બેઠા અને મને પણ પાછળ બેસાડ્યો. મને કહેતા, ભગવાન નારદજીની સાથેનો આ સંવાદ છે, તો નારદજી એમ કહે છે કે મને પણ બેસાડ્યો. પવન વેગી ગરુડ વૈકુંઠથી ચાલ્યો અને ભગવાન શ્રી હરિ જ્યાં જવા ઈચ્છતા હોય તેનો સંકેત આપતા ગરુડ ત્યાં પહોંચી જતો હતો. રસ્તામાં અનેક જંગલો, દિવ્ય સરોવરો, નદીઓ, આમ, નગર, પર્વત, ગાયોના વાડાઓ, મુનિઓના મનોહર આશ્રમો અને સુંદર વાવો, નાના મોટા તળાવો, કમળથી શોભતા વિપુલ જળવાળા ધારાઓ, હરણો અને જાત જાતના પશુઓના ટોળાઓને જોતા અમે બંને કાન્ય કુંજ કહેતા કનોજ નગર પાસે પહોંચ્યા. ત્યાં એક દિવ્ય સરોવર હતું. તેમાં સુંદર કમળો શોભી રહ્યા હતા. હંસ, બતક અને ચક્રવાત પક્ષીઓથી તે અતિ સુંદર લાગતું હતું. તે જોઈને ભગવાન શ્રી હરિએ મને કહ્યું કે હે નારદ, આ સારસ પક્ષીઓના અવાજથી ગાજતું આ વિશાળ સરોવર જુઓ.
તેમાં ચારે બાજુ કમળો ખીલી રહ્યા છે. આ સરોવર નિર્મળ જળથી ભરેલું છે. તેમાં સ્નાન કર્યા પછી આપણે આ નગરમાં જઈશું. એમ કહી શ્રી હરિએ હસીને સરોવરના વારંવાર વખાણ કરતા મારી તર્જની અંગૂઠા, એ તર્જની કહેતા પહેલી આંગળી, એ તર્જની અંગૂઠા પાસેની જે આંગળી હોય છે તેને તર્જની કહેવાય છે. આંગળી પકડીને તેના કિનારે લઈ ગયા. સરોવરના કિનારા પર ઘટાદાર મનોહર વૃક્ષોની છાયા હતી. અમે થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો. ત્યાર પછી ભગવાને મને કહ્યું કે મુનિ, પહેલા તમે આ સ્વચ્છ જળમાં સ્નાન કરો. સાધુ પુરુષોના મન જેવું આ સરોવરનું જળ સ્વચ્છ છે. તેની વિશેષતા એ છે કે કમળોના પરાગથી અત્યંત સુવાસિત થઈ ગયું છે. આમ કરીને ભગવાને બહુ જ વખાણ કર્યા. નારદજી કહે છે કે આ પ્રમાણે કહીને ભગવાને મારી પાસેથી વીણા અને મૃગચર્મ બધું લઈ લીધું અને સ્નાન કરવાની વાત મને ગમી ગઈ. અને હવે ભગવાનજીને એ સ્નાન કરાવવા માંગે તો એને સ્નાન તો કરવું જ પડે. તો ભગવાન કહે આ સરોવર અતિ અદ્ભુત છે, તમને ના ખબર પડે એમ કરીને આપણી ભાષાની અંદર, પણ આ શુદ્ધ ભાષાની અંદર કે ભગવાને બધું લઈ લીધું અને સ્નાન કરવા કિનારા ઉપર લઈ ગયા. એમને જે પવિત્ર સ્થળમાં સ્નાન કરવા લાગ્યો અને ભગવાન શ્રી હરિ સામે બેઠા હતા અને તે જળમાં જ્યારે મેં ડૂબકી મારી કે તરત જ મારી આકૃતિ સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. તે જ વખતે ભગવાન મારી વીણા અને મૃગચર્મ લઈને આકાશ માર્ગે પોતાના નિજ ધામ પર પધારી ગયા. ભગવાન તો નારદ મુનિને વીણા બધું લઈ લીધું. મૃગચર્મ કે અહીં મસ્ત સરોવર છે એમ કરી સ્નાન કરાવ્યું. એમ છોટી ગંગા બોલ કે નાલે में खुदा दिया ऐसी बात कर दी. તો નારદ મુનિ કીધું મસ્ત સરોવર છે કે ડૂબકી મારીને એટલે તરત એ તો સ્ત્રી થઈ ગયા. ભગવાન ત્યાંથી ગાયબ. ત્યાર પછી સુંદર આભૂષણોથી સજાયેલો હું ત્યાં સ્ત્રીના રૂપમાં, નારદજી એમ કહે છે કે હું સુંદર આભૂષણોથી સજાયેલો સ્ત્રીના રૂપમાં સમય વ્યતીત કરવા લાગ્યો. તે ક્ષણે મારી પૂર્વ શરીરની સ્મૃતિ પણ ચાલી ગઈ. એટલે પહેલાનું કંઈ યાદ જ ના રહ્યું હું નારદ છું એવું કંઈ. જગત પ્રભુ ભગવાન વિષ્ણુની યાદ પણ મને ના રહી. ભગવાન નારાયણની જોડે હું આવ્યો તો એવું બધું કંઈ યાદ ના રહ્યું. મનમાં અપાર અજ્ઞાન છવાઈ ગયું. એકદમ અજ્ઞાનતા આવી ગઈ. સારું હું કોણ છું, અહીં કેમ આવ્યો, તો અહીં શું છે, આ કયું ગામ, કંઈ જ નહીં. અત્યંત આકર્ષક સ્ત્રી શરીરને પ્રાપ્ત કરીને, એટલે ખૂબ દેખાવડું સ્ત્રીનું શરીર ધારણ કર્યું એમને. અને હું તે સરોવરની બહાર નીકળ્યો. કમળોથી આચ્છાદિત તે શુદ્ધ જળવાળા સરોવર પર મારી નજર ફરવા લાગી. સ્ત્રી રૂપમાં પરિવર્તિત થઈને હું વિચાર કરી રહ્યો હતો ત્યાં એકાએક રાજા તાલધ્વજ મારી પાસે આવ્યા. તેમની સાથે અનેક હાથી, ઘોડા અને રથ હતા. તેઓ રથ પર બેઠા હતા અને તેઓ યુવાન હતા. તેમણે આભૂષણો પહેર્યા હતા અને તેઓ દેખાવમાં કામદેવ જેવા સુંદર હતા. સ્વરૂપવાન સ્ત્રીની આકૃતિમાં હું ત્યાં ઊભો હતો અને ચંદ્રમાં જેવું મારું મુખ હતું. મને જોઈને એ રાજા તાલધ્વજને અપાર આશ્ચર્ય થયું. તેમણે મને પૂછ્યું કે હે કલ્યાણી, તમે કોણ છો? તમે કયા દેવતાની પુત્રી છો? મનુષ્ય, ગંધર્વ કે નાગ, કોને તમારા પિતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે? રૂપ અને યુવાનીથી શોભતી તું અબળા અહીં એકલી કેમ ફરે છે? તમે એકલા કેમ ફરો છો? સુંદર આંખો વાળી તમારા લગ્ન થઈ ગયા છે કે હજી તમે કન્યા છો? સાચી વાત જણાવો હે સુંદર વાળના છેડાવાળા, હે સુંદર કામદેવને મોહિત કરનારી અને કોયલ જેવા અવાજવાળી પ્રિયા, તારો શો વિચાર છે તે તમે જણાવો. આમ નારદજી કહે છે કે આ પ્રમાણે તાલધ્વજ રાજાએ જ્યારે પૂછ્યું ત્યારે મેં બધી જ રીતે વિચાર કરીને તેમને કહ્યું કે રાજન, હું ખરેખર જાણતી નથી. નારદજી કહે છે કે ભાઈ, નારદજીને ભાઈ જ્યારે એવું કીધું કે ભાઈ તમારા આટલું સુંદરતા નામ તેમને તમારા પિતા કોણ છે, કે તમે પરણેલા છો નથી પરણેલા, ને બોલો શું ઈચ્છા છે ને એવી બધી. તો નારદજી શું કહે છે ખબર છે? નારદજી કહે છે કે જ્યારે આ પ્રમાણે તાલધ્વજ રાજાએ જ્યારે પૂછ્યું ત્યારે નારદજી કહે છે કે મેં બધી રીતે વિચાર કરીને તેમને કહ્યું કે રાજન, હું ખરેખર નથી જાણતી કે હું કોની પુત્રી છું ને મારા માતા પિતા કોણ છે અને ક્યાં છે, અને મને આ તળાવ પર કોણ લાવ્યું છે તેની પણ મને કોઈ ખબર નથી. નારદજી કે ભાઈ હું જ અહીંયા આગળ બ્લાઇન્ડ કેસ થઈ ગઈ છે, કોઈ જ સ્મૃતિ નથી. ગજનીની સ્ટાઇલની અંદર વાત કરીએ તો એમ કે વિસ્મૃતિ થઈ ગઈ છે.
તો નારદજીએ જ્યારે આવી વાત કરી કે ભાઈ હું કોની પુત્રી મને જ ખબર નથી ને ભાઈ આ તળાવમાં કોણ લાવ્યું એવું બધું, એ રાજેન્દ્ર હું શું કરું, ક્યાં જાઉં અને કઈ રીતે સુખની ઘડી પ્રાપ્ત થશે? હું જ બિલકુલ નિરાધાર છું. આ પ્રકારની અનેક ચિંતાઓથી હું ઘેરાઈ ગઈ છું. રાજન, દેવની ગતે સર્વોપરી છે. અહીં મારો કોઈ પુરુષાર્થ કામ આવે તેમ નથી. રાજન, આપ ધર્માત્મા પુરુષ છો અને આપની ઈચ્છા હોય તેમ કરો. હું આપને આધીન છું. બીજું કોઈ મારું રક્ષક નથી ને મારા કોઈ પિતા માતા નથી, ભાઈ બાંધુ નથી અને મારે રહેવાની કોઈ સ્થાન નથી. આ પ્રમાણે મારા જણાવ્યા પછી રાજાને બી આટલું કીધું એટલે એમને લડ્ડુ ફૂટ્યો. તો આ પ્રમાણે જણાવ્યા પછી રાજા એકવાર મારા બે વિશાળ નેત્રો પર નજર નાખી અને પછી તેમના સેવકને કહ્યું, તમે રેશમી વસ્ત્રથી ઢાંકેલી કોમળ બિછાના વાળી અને મોતીની માળાથી શણગારેલી એક સોનાની સુંદર પાલખી લઈ આવો અને તેને સારી રીતે ઉચકનારા 4 માણસો પણ સાથે લઈ આવો. તે પાલખી પર આ સ્ત્રીને સારી રીતે બેસી શકે તેવી લાંબી પહોળી હોવી જોઈએ. આમ એને પાલખી બનાવડાવી. નારદ કહે છે, તે વખતે અત્યંત સ્વરૂપવાન સ્ત્રીના રૂપમાં જ હું હતો. રાજાએ મારું સૌભાગ્ય સુંદરી નામ રાખ્યું. નામ પણ ખબર નતું, ભાઈ નામ તો કે એ બી ખબર નહીં કે સારું તો તમારું નામ સૌભાગ્ય સુંદરી. તો સૌભાગ્ય સુંદરી નામ રાખ્યું. મારી સાથે ભોગ વિલાસ કરતા તે રાજાને અપાર સુખ પ્રાપ્ત થયું ને કામશાસ્ત્ર પ્રમાણે અનેક પ્રકારના ભોગોને સુલભ બન્યા અને રાજ્ય કારભાર છોડીને પૂરો સમય રાજા એ પતિ પત્ની બગીચાઓને સુંદર વાવો સુંદર ભવનો ને બધું ફરવાનું ખાવા પીવાની અંદર જ વ્યતીત કરવા લાગ્યા. અને નારદજી કહે છે કે એ વાતનું મને બિલકુલ યાદ જ ના રહે કે મારા પતિદેવ છે અને હું તેમની પત્ની અને અનેક સ્ત્રીઓ કરતા હું તેમને વધારે પ્રિય છું. હું તેમની પટરાણી છું, સતી સાધ્વી છું અને અનેક પ્રકારના વિલાસોને જાણું છું. મારી જીવન સફળ છે. આ પ્રમાણે રાત દિવસ વિચારતો જ રહ્યો કે મારા જેવી કોઈ સતીત્વ નહીં, આમ નથી. મેં તો કે નારદજી હું તો આવું જ વિચારે, મને તો ખબર જ નહીં કે હું નારદ છું એમ. રાજા તાલજવનની પાસે રહેવાના ટાણે પ્રબળ આસક્તિ થઈ જવાથી બ્રહ્મ વિષયક સનાતન જ્ઞાન અને ધર્મનું જે શાસ્ત્રના રહસ્યને હું બિલકુલ ભૂલી ગયો હતો. હે મુનિરાજ, આ પ્રમાણે ક્રામ પીડામાં આસક્ત થઈને એક ક્ષણની જેમ 12 વર્ષ વ્યતીત થઈ ગયા. એ નહીં બહાર નીકળ્યા ભાઈ 12 વર્ષ સુધી નીકળી જાતના પછી કે હું મારા જેવું કોઈ સતી નહીં. એટલે એ પણ હતા જ, પણ એમના તો એ બધા જ વિચારો હતા, એ યાદ જ નતું. 12 વર્ષ થઈ ગયા. એક ક્ષણની જેમ 12 વર્ષ થઈ ગયા અને મને ગર્ભ રહેવાથી રાજા તાલધ્વજને ખૂબ હર્ષ થયો. તેમણે વિધિપૂર્વક ગર્ભ સંસ્કાર કર્યા અને ગર્ભના સમયે મારી શી ઈચ્છા છે તે બાબતમાં રાજા પ્રેમપૂર્વક વારંવાર મને પૂછ્યા કરતા હતા. પરંતુ લજ્જાને કારણે હું કંઈ કહી શકતો ન હતો. 10 મહિના પૂરા થવાથી મેં પુત્રને જન્મ આપ્યો અને પુત્ર જન્મ વખતે બધા જ ગ્રહો, દિવસ, નક્ષત્ર, લગ્ન બધું શુભ હતું. રાજભવનમાં પુત્ર જન્મ નિમિત્તે મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. પુત્ર જન્મથી રાજાના મનમાં અપાર હર્ષ થયો. સૂતક સમાપ્ત થયા પછી રાજાએ પુત્રનું મુખ જોયું ત્યારે તો તેમના આનંદની સીમા ન રહી. હે પરમ તપસ્વી વ્યાસજી, આ પ્રમાણે હું રાજા તાલધ્વજની પ્રિય પત્ની બની ગયો. 2 વર્ષ પછી મને ફરી ગર્ભ રહ્યો અને મને સમય અનુસાર સર્વ લક્ષણયુક્ત બીજા પુત્રને મેં જન્મ આપ્યો. બ્રાહ્મણોની આજ્ઞાથી રાજાએ મોટા પુત્રનું નામ વીર વર્મા અને નાના પુત્રનું નામ સુધન્વા રાખ્યું. આ પ્રમાણે રાજાના સંપર્કમાં રહીને મેં 12 પુત્રોને જન્મ આપ્યો. તે સમયે મોહવશ તે બાળકોના લાલન પાલનમાં હું પરોવાયેલો રહ્યો. ત્યાર પછી મારાથી બીજા 8 પુત્રો ઉત્પન્ન થયા અને પછી તો એકમાત્ર પૂર્ણ સુખનું સાધન મારું ગૃહસ્થ જીવન બની ગયું. રાજાએ યથા સમય પુત્રોનો વિવાહ કર્યો. ઘરમાં વહુઓ આવીને પુત્રોને વહુઓ નામ મોટો પરિવાર થયો. પુત્રોને ત્યાં પુત્રના કુદવા અને નાના પ્રકારના ભોગો ભોગવવામાં સમય નારદજી કે મારતો નીકળવા માંડે. પ્રતિદિન મોહમાં વધારો થવા માંડ્યો. ક્યારેક છોકરાઓ બીમાર પડતા અને તેમને કષ્ટ થતું અને અશાંત થતા અને એમ કરીને આખું ચાલી રહ્યું. આમ એ શરીરની સ્મૃતિ અને શાસ્ત્રનું જ્ઞાન નષ્ટ થઈ ગયું ને સ્ત્રી બનીને ઘરના કાર્યમાં હું હંમેશા વ્યસ્ત રહેવા માંડ્યો. હું વિચારતો હતો કે મારા પરાક્રમી પુત્રો છે અને આ મારી સારા કુળમાં ઉત્પન્ન થયેલી વહુઓ છે. આ મારા પૌત્રો સુંદર વસ્ત્રો પહેરીને ઘરમાં રમી રહ્યા છે. અરે જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધામાં હું ખૂબ જ ભાગ્યશાળી છું. હું નારદ છું. ભગવાનની માયાએ મારી બુદ્ધિ હરી લીધી. હું નારદ છું એ ભૂલી ગયો, બીજું બધું મગજમાં ચાલુ હતું.
ભગવાનની માયા, આવો વિચાર મારા મનમાં ક્યારેય આવ્યો ન હતો કે વ્યાસજી મારાથી મોહિત થવાને લીધે મને એવું જ લાગ્યા કરતું હતું કે હું શ્રેષ્ઠ આચરણવાળી એક પતિવ્રતા રાણી છું. હું ઘણા પુત્રોની માતા છું ને સંસારમાં મારું જીવન ધન્ય છે. બસ આવું જ મારા મગજની અંદર ચાલતું હતું. એક પ્રસિદ્ધ રાજા મારા પતિ સાથે શત્રુતા કરીને અમારા નગર પર ચડી આવ્યા. તેણે હાથીઓ અને રથોથી તેની સેનાને સમજાવી હતી. તેનો યુદ્ધ કરવાનો ઈરાદો હતો. તેણે પોતાના સૈન્ય દ્વારા અમારું નગર ઘેરી લીધું. ત્યારે મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ કરવા બહાર નીકળ્યા અને ભયંકર યુદ્ધ થયું. પરંતુ કાળના પ્રભાવથી મારા બધા પુત્રોને શત્રુએ યુદ્ધમાં મારી નાખ્યા. રાજા હતોત્સાહ થઈને યુદ્ધ ભૂમિ છોડીને ઘેર પાછા આવ્યા. મેં સાંભળ્યું કે આ ભયંકર યુદ્ધમાં મારા બધા જ પુત્રો અને પૌત્રો મરાઈ ગયા. શત્રુ રાજા ખૂબ બળવાન હતો. ત્યારે મારી આંખોમાંથી આંસુઓની સહસ્ત્ર ધારાઓ વહેવા લાગી. નારદજી તો ખૂબ રડવા માંડ્યા અને યુદ્ધ ભૂમિમાં ગયા અને ત્યાં જમીન પર પડેલા પોતાના પુત્રને લઈને હિયાપાટ રડવા લાગ્યા. દેવ અતિ બળવાન છે ને ક્રૂર છે. આ હત્યા કોને કરી નાખી? એવો વિલાપ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં પધાર્યા. જોવામાં તેઓ બહુ જ સુંદર લાગતા હતા. હે વેદોને જણાવનારા વ્યાસજી, તે પ્રભુનો વિગ્રહ સુંદર વસ્ત્રોથી શોભાતો હતો. બ્રાહ્મણ રૂપી ભગવાને આ બધું જોયું અને કહેવા લાગ્યા કે કોયલના જેવું મધુર બોલનાર સુંદરી, તું શા માટે રડે છે? કોને કહે છે? કે જે નારદ જે સ્ત્રી બન્યો તો ને એના પુત્રોના પૌત્રો બધા મરી ગયા અને વિલાપ કરે છે. ઓહો, મારા પુત્રોને એને કોને મારી નાખ્યા? ત્યાં આગળ ભગવાન એ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવે છે. એ કહે છે કે હે કોયલ સુંદરી, તું કેમ રડે છે? ભગવાન જો આ કેવું ખેલ કરે છે. એમને જ એમને સ્ત્રી બનાયા છે અને હવે એ કહે છે કે ભાઈ કેમ રડે છે? તો તું શા માટે રડે છે? આ એક ભ્રમ માત્ર છે. પતિ પુત્ર આદિ ઘરમાં એ મોહવશ આવી સ્થિતિ આવી જાય છે. તું મારા પોતાના આત્માનો તો વિચાર કર. તું તારા પોતાના આત્માનો વિચાર કર, રડીશ નહીં. એમ સમજ તો ખરી કે તું કોણ છે. એમ ભગવાન એને યાદ કરાવવાની કોશિશ કરે છે કે તું વિચાર તો ખરી કે તું કોણ છે. પેલી સ્ત્રી વિચારે પણ એના મગજમાં એક જ વસ્તુ કે ના, હું પરમ આની પત્ની છું ને આવી રીતના કે પતિવ્રતા છું ને મારા પુત્ર છે ને એના પૌત્રો છે ને બસ. ત્યારે આ પ્રમાણે કહીને ભગવાને મને સમજાવે. ત્યારે હું રાજાને અને બંધુઓને સાથે લઈને તીર્થમાં જવા માટે નીકળ્યો. વિપ્ર વેશધારી ભૂત ભાવન ભગવાન આગળ ચાલતા હતા અને ત્યાર પછી હું તરત જ પરમ પવિત્ર તીર્થ તરફ આગળ વધ્યો. બ્રાહ્મણ રૂપી ભગવાન વિષ્ણુ કૃપા કરીને મને પુન તીર્થમાં લઈ ગયા. ત્યાં એક પવિત્ર સરોવર હતું અને ભગવાન શ્રી હરિએ મને કહ્યું, ગજગામિની, કાર્ય કરવાનો સમય થઈ ગયો છે. તમે આ પવિત્ર તીર્થમાં સ્નાન કરીને પુત્રોના મરણ રૂપી નિરર્થક સુખમાંથી મુક્ત થઈ જાઓ. જન્મ જન્માંતરમાં તમારા કરોડો પુત્ર, પિતા, પતિ, ભાઈ અને જમાઈ મરી ચૂક્યા છે. તેમાં તું કોનો શોક કરશો? આ બધો મનનો ભ્રમ છે. સ્વપ્ન જેવું વ્યર્થ ચિંતન પ્રાણીઓ માટે માત્ર દુઃખ જ આપનારું છે. નારદજી કહે છે કે ભગવાન વિષ્ણુના મુખેથી નીકળેલા વચનને સાંભળીને તેમની પ્રેરણાથી મેં પુરુષ સંગનક તીર્થમાં, એટલે પુંસ તીર્થ કહેવાય છે, એ પુંસ તીર્થની અંદર ભગવાને એમને સ્નાન કરવા માટે પ્રવેશ કરાવ્યો અને તે તીર્થમાં ડૂબકી મારતા જ નારાયણજી કહે છે કે હું તરત જ પુરુષ થઈ ગયો. ભગવાન વિષ્ણુ મારી વીણા લઈને કિનારા પર બિરાજમાન હતા. તે વ્યાસજી સ્નાન કર્યા પછી મને ચરણ કમળ લોચન ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન થયા અને પછી મારા મનની વિસ્મૃતિ દૂર થઈ ગઈ અને હું વિચાર કરવા લાગ્યો, ભગવાનની સાથે હું નારદ અહીં ઊભો છું. માયાના પ્રભાવથી સ્ત્રી જેવી મારી આકૃતિ થઈ ગઈ હતી. હું આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી હરિએ મને કહ્યું કે નારદ, અહીં આવો. જળમાં ઊભા ઊભા શું કરી રહ્યા છો? તે વખતે અતિ ભયંકર સ્ત્રીપણું સંભાળીને, એટલે સ્ત્રીના જેમ આમ નીકળતા ને એવી રીતના સંભાળીને હું વિસ્મય પામ્યો. પછી વિચાર કરવા લાગ્યો, ફરીથી હું પુરુષ કેવી રીતે થઈ ગયો? મારા આશ્ચર્યનો તો કોઈ પાર જ ન રહ્યો. નારદજી કહે છે કે મને બ્રાહ્મણ નારદને જોઈને તાલધ્વજ રાજા એ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. તાલધ્વજ રાજા એટલે જે પેલી સ્ત્રીના પતિ હતા એની વાત છે. તેમણે વિચાર્યું કે મારી પત્ની ક્યાં જતી રહી અને આ નોની નારદ ક્યાંથી આવી ગયા? રાજા તો વિલાપ કરવા લાગ્યા.
હે પ્રિય, હું તારા વિયોગમાં વિલાપ કરી રહ્યો છું. મને છોડીને તું ક્યાં ચાલી ગઈ? હે પવિત્ર હાસ્યવાળી, તારી આંખો કોમળ પત્ર જેવી વિશાળ છે. હે સુંદર ભ્રમરવાળી, હું હવે શું કરું? આમ વિરહમાં મારા પ્રાણ કેમ નીકળી જતા નથી? તારા વિના મારા જીવવાનો કોઈ અર્થ નથી. આમ કરીને એ વિલાપ કરવા લાગ્યો. હું તારો પતિ હોવા છતાં દીન ભાવે વિલાપ કરી રહ્યો છું. તું સ્ત્રી અને સ્નેહથી સાંકળથી બંધાઈ ગઈ હતી. મારા આ રીતે મને વિલાપ કરતો જોઈને તું સ્વર્ગ ચાલી ગઈ, તે તને શોભતું નથી. હે પ્રિય, મારા પુત્રો અને તું બંને મારું સર્વસ્વ છીનવાઈ ગયું. એટલે કે પુત્રોએ ગયા અને તું પણ ગઈ, કે મારું તો બધું છીનવાઈ ગયું. એમ સ્ત્રી પુરુષના મરણ હંમેશા, અને એ વિચાર કરવા માંડ્યો કે હવે હું ક્યાં જાઉં, શું કરું, આગળ પાછળ કોણ છે ને કોના માટે. મુનિઓએ સ્ત્રીઓ માટે પતિની સાથે સતી થવાનો નિયમ બનાવી મોટો ઉપકાર કર્યો છે. એટલે કે જે મુનિઓએ આ બનાવ્યું છે કે પતિની પાછળ પતિ મરી જાય કે પાછળ સતી થવું, એનું આ બરાબર છે. આ પ્રમાણે રાજા તાલધ્વજ વિલાપ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીહરિએ અનેક પ્રકારના યુક્તિ પૂર્વક વચનો કહ્યા અને તેમને શાંત કર્યા. ભગવાને કહ્યું કે રાજેન્દ્ર, શા માટે રડો છો? તમારી પ્રાણ પ્રિય સ્ત્રી ક્યાં ગઈ? શું તમે શાસ્ત્રોની વાતો સાંભળી નથી? અથવા તમે જ્ઞાની પુરુષોના સંપર્કમાં આવ્યા નથી? તે સ્ત્રી કોણ હતી? તમે કોણ છો? પ્રવાહરૂપ સંસારમાં સંયોગ અને વિયોગ કેવો? વેગથી વહેતા આ સંસાર રૂપી સમુદ્રમાં મનુષ્યનો જન્મ એવો જ છે જેવો નાવમાં બેઠેલા યાત્રીઓનો. એક નાવડીમાં બધા બેઠા હોય એમ. હવે તમે ઘેર જાઓ. તમારા રડવા કકળવાથી કોઈ અર્થ સિદ્ધ થવાનું નથી, કંઈ જ થવાનું નથી. મનુષ્યનો સંયોગ વિયોગ સદા દેવ આધીન છે. મળવું અને છૂટું પડવું એ ભગવાનના આધીન છે. વિશાળ નેત્રવાળી આ સ્ત્રીથી સંબંધ થયો અને ભોગ વિલાસનો અવસર તમને મળી ચૂક્યો છે. એક સરોવર કિનારે તમારી સાથે તેનો સંયોગ થયો ત્યારે તેના માતા પિતા તમને જોવા મળ્યા ન હતા. તે સંયોગ કાક તાલીય ન્યાય પ્રમાણે જે રીતે થયો હતો તે જ ન્યાય પ્રમાણે વિયોગ પણ થયો છે. શોક ન કરો, અને કાળની ગતિને રોકવી અત્યંત મુશ્કેલ છે. હવે તમે ઘેર જાઓ અને ત્યાં ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવો. આ સ્ત્રી સાથે જે રીતે તમારો સંયોગ થયો હતો તે રીતે વિયોગ પણ થઈ ગયો. તમે હતા તેવા જ રહી ગયા. હવે ઘરે જઈને રાજ્ય કારભાર સંભાળો. હવે તમારા રડવાથી તે સ્ત્રી પાછી આવશે નહીં, તે બિલકુલ સંભવ નથી. તમે વ્યર્થ શોક ના કરશો. આ પ્રમાણે સુખ અને દુઃખના વિશેની બધી વાત કરીને કહ્યું કે રાજન, સ્વસ્થ થઈને સુખપૂર્વક તમે રાજ્ય કરો. તમારું આત્મ કલ્યાણ કરી લેવું જોઈએ. જીવના અને જનેન્દ્રિયના ભોગો તો પશુ યોનિમાં પણ સુલભ છે. એટલે જીભ જે છે ને, જીભ એ જીભનો જે સ્વાદ કહેવાય, એ જીભના સ્વાદ અને જનેન્દ્રિય એનો ભોગ કરવો એ પશુ યોનિમાં પણ સુલભ છે. પરંતુ જ્ઞાન હોવાને કારણે મનુષ્ય જન્મ એ ઉત્તમ બતાવેલું છે. પેજ નંબર 481, દેવી ભાગવત 481 પેજ નંબર, બીજા નંબરનો ફકરો અને ચોથા નંબરની લીટીની અંદર કહ્યું છે. શું કહ્યું છે? કે જીભ અને જનનેન્દ્રિય જેના દ્વારા જન્મ થાય છે, જે ઇન્દ્રિય પુરુષ અને સ્ત્રીઓની, એ ભોગ તો પશુ યોનિઓમાં પણ સુલભ છે. એકદમ ઈજી એ લોકોને મળી રહેશે એ બધી જીભનો સ્વાદ અને જનેન્દ્રિયનો સ્વાદ. પરંતુ જ્ઞાન હોવાને કારણે મનુષ્ય જન્મ એ ઉત્તમ કહેવાય છે. 481 સંક્ષિપ્ત દેવી પુરાણ. પરંતુ જ્ઞાન હોવાને કારણે મનુષ્ય જન્મ એ ઉત્તમ છે, કારણ કે મનુષ્ય સિવાયની બીજી યોનિઓમાં પોતાનો ઉદ્ધાર કરવાની શક્તિ હોતી નથી. તેથી તમે સ્ત્રીનો શોક છોડીને ઘેર જાઓ. ભગવતી જગદંબાની મહામાયાનો આ પ્રભાવ છે જેનાથી આ સંપૂર્ણ જગત મોહિત થયેલું છે. નારદજી કહે છે કે આ પ્રમાણે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના કહેવાથી રાજા તાલધ્વજે તેમને પ્રણામ કરીને સ્નાન કર્યું. હવે તે રાજાના અંતઃકરણમાં અદ્ભુત વૈરાગ્યનો ઉદય થઈ ગયો હતો. તેથી પોતાના પુત્રને રાજ સોંપીને તે વનમાં ગયો ને તેમણે તત્વ જ્ઞાનમાં સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. નારદ કહે છે કે તાલધ્વજ રાજાના ગયા પછી હાસ્યયુક્ત મુખમંડળથી શોભાતા ભગવાન વિષ્ણુને જોઈને મેં તેમને કહ્યું કે ભગવાન, આપે મને ઠગ્યો છે, પરંતુ માયાનું અપાર બળ મારી સમજણમાં આવી ગયું. નારદજી કહે છે, ભગવાન તમે મને કે ઠગીને કે સ્ત્રી બનાવીને આ બધું કે મને ભોગવડાવીને ખરું કર્યું કે
પરંતુ માયા આ જે છે એ માયાનું અપાર બળ, એ જે એનું તાકાત કેટલી છે એ મને સમજણમાં આવી ગઈ. સ્ત્રીનું શરીર પ્રાપ્ત થવાથી મારા દ્વારા જે વ્યવહારો થયા તેની હવે હું યાદ કરી રહ્યો છું, અને મને અત્યારે યાદ છે બધું. આપ દેવાથી દેવ પરમ પુરુષ છો, મને એ જણાવો કે જ્યારે હું સરોવરમાં સ્નાન કરતો હતો ત્યારે ડૂબકી મારતા જ મારી પૂર્વ સ્મૃતિ નષ્ટ કેમ થઈ ગઈ? સ્ત્રીના શરીરમાં હું મોહિત થઈ ગયો હતો. હે જગતગુરુ પ્રતાપી રાજાને મોહિત થઈને મેં પતિ તરીકે પસંદ તો કરી લીધો. જેમ મોહિત થઈને સચી ઇન્દ્રને પતિ બનાવતી હોય, હે દેવેશ, તે વખતનું મારું મન, ચિત્ત, શરીર અને લિંગ દેહ બધું તેનું તેજ હતું, એ નાશ પામ્યું ન હતું. છતાં હે દેવેશ, મારી સ્મૃતિ કઈ રીતે નષ્ટ થઈ ગઈ? ત્યારે ભગવાન કહે છે કે હે મહાબુદ્ધિમાન નારદ, જુઓ, આ બધા મહામાયાનો ખેલ છે. તેના પ્રભાવથી પ્રાણીઓના શરીરમાં અનેક પ્રકારની અવસ્થાઓ આવ્યા કરે છે. જેમ શરીર ધારીને જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત વગેરે 4 પ્રકારની અવસ્થાઓ સ્વાભાવિક રીતે નિરંતર આવ્યા જ કરે છે, તે જ રીતે બીજું શરીર પ્રાપ્ત થવું પણ એ સ્વાભાવિક છે. તેમાં આશ્ચર્ય શું છે? નિંદ્રાધીન માણસ કંઈ પણ જાણવા, સાંભળવા કે બોલી શકવામાં સમર્થ નથી, એ અસમર્થ છે. પરંતુ તે જ માણસ જાગી જાય છે ત્યારે બધી વસ્તુઓનું તેને જ્ઞાન થઈ જાય છે. નિંદ્રામાં તેનું ચિત્ત એ અસ્થિર થઈ જાય છે. મનમાં અનેક પ્રકારના તરંગો ઉઠે છે. જેમ કે મનુષ્ય સ્વપ્નમાં જુએ છે કે હાથી તેને મારવા આવે છે અને તે નાસી જવાનમાં સફળ થતો નથી, એટલે એને પાછળ હાથી પડ્યો છે અને દોડી રહ્યો છે. સ્વપ્નમાં એવું દેખાય, અને પેલો ખાટલામાં પગ ચલાવતો હોય, સમજાય? ભાઈ બૂમો પાડે રાત્રે, અને આજુબાજુ વાળા ઊંઘેલા હોય, પેલા કે આ તો બૂમો પાડે છે, કોકના દોત ફિટ થઈ જતા હોય, કોકને નાકોડા બોલતા હોય. તો આ બધું જે વસ્તુ આમાં પેજ નંબર 482 લખેલું છે કે તેનું શરીર એ નિરંતર, એ નિંદ્રાધીન માણસને કંઈ ખ્યાલ હોતો નથી, પરંતુ તે જ માણસ જાગે તો જ ખ્યાલ આવે. જેમ હાથી એને મારવા પડતો હોય અને નાસી જવામાં સફળ થતો નથી, ત્યારે તે વિચારે છે કે હવે હું ક્યાં જાઉં. એ સ્વપ્નમાં વિચાર કરે છે, હવે શું કરું સાહેબ, મારા માટે બીજું કોઈ સ્થાન પણ નથી. એ વિચારે છે કોઈ સ્થાન પણ નથી, ક્યાં ભાગીને જઈ શકું. ક્યારેક સ્વપ્ન જુએ છે કે મારા દાદા પિતા, એટલે દાદા જે પિતાના પિતા કહેવાય છે, એ મારે ઘેર આવ્યા છે, તેમને હું મળું છું અને તેમની સાથે વાતચીત કરું છું, અને અમે સાથે બેસીને જમીએ છીએ. પરંતુ જાગ્યા પછી ખબર પડે છે કે આ સુખ દુઃખની વાતો મેં સ્વપ્નમાં જોઈ. એ વાતોને યાદ કરીને લોકોને વિસ્તારથી કહીએ પણ છે કે સારું આવું સ્વપ્ન આવ્યું. જે રીતે કોઈ પણ વ્યક્તિ સ્વપ્નમાં હોય છે ત્યારે તે જાણતો નથી કે આ બધો ભ્રમ છે, તે જ રીતે મહામાયાનું ઐશ્વર્ય એ સમજવું અત્યંત મુશ્કેલ છે. નારદ, મહામાયાના ગુણોથી દુરસ્તર સીમાને જાણવા શંકર ભગવાન અને બ્રહ્મા પણ શક્તિમાન નથી. પછી મન બુદ્ધિવાળો બીજો કયો મનુષ્ય તેના વાસ્તવિક રહસ્યને જાણી શકે? આ જે બધું થઈ રહ્યું છે અથવા સારું ખોટું જે પણ થતું હોય તેનું રહસ્ય કોઈ જાણી શકતું નથી. જગતમાં મહામાયાના ગુણોનું પૂર્ણ જ્ઞાન કોઈને પણ હોતું નથી. તે મહામાયાએ આ સંપૂર્ણ ચરાચર જગતને સત્વ, રજ અને તમો ગુણ દ્વારા રચ્યું છે. તે 3 ગુણોના અભાવમાં આ જગતને ક્ષણભર પણ ટકી શકે એમ નથી. ભગવાન નારાયણ કહે છે કે મારામાં સત્વ ગુણની પ્રધાનતા છે, રજો ગુણ અને તમો ગુણ ગૌણ રૂપ રહે છે. જો 3 ગુણ ન હોય તો હું ક્યારે આ ભૂમંડળનું ધારણ પોષણ કરી શકું નહીં. એ જ પ્રમાણે નારદ, તમારા પિતા બ્રહ્મામાં પણ રજોગુણ પ્રધાન છે, તમોગુણ અને સત્વગુણ પણ તેનામાં છે. આ ગુણોનો અભાવમાં તે કશું કરી શકે નહીં. એ જ પ્રમાણે શિવમાં તમોગુણ વિશેષ છે. એટલે ભગવાન નારાયણ એમ કહે છે કે ભાઈ મારી અંદર સત્વગુણ પ્રધાન છે અને તમોગુણ અને રજોગુણ એ સામાન્ય છે. બ્રહ્માજીની અંદર રજોગુણ પ્રધાન છે અને સત્વગુણ અને તમોગુણ સામાન્ય છે. એવી જ રીતે શિવની અંદર તમોગુણનું પ્રાધાન્ય છે અને રજોગુણ અને સત્વગુણનું ઓછું છે. તો ભગવાન એમ કહે છે કે 3 ગુણો શિવ, રજોગુણ અને સત્વગુણ તેમાં ગૌણ રૂપ રહે છે શિવની અંદર. જગતમાં કોઈ પણ એવું નથી કે જેનામાં આ 3 ગુણો ન હોય.
આ ત્રણેય ગુણ દરેકની અંદર છે. એટલે સત્વગુણ એટલે શું છે કે ભાઈ સવારે ભગવાનની પૂજા પાઠ સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગ્યાથી માંડીને 8 વાગ્યા સુધી શક્ય હોય તો એ બ્રહ્મ મુહૂર્તની અંદર જે પણ નાવો ધોવો પૂજા પાઠ માટે જે પણ કરે બધું અર્ચનની અંદર સમય પસાર કરવો જોઈએ, એ સત્વગુણ છે. પછી કામ ધંધો નોકરી કરીએ એ બધું રજોગુણ છે. સૂઈ ગયો આરામ કરો એ બધું તમોગુણ છે. એટલે સવારે ભગવાનની જ્યારે પૂજા કરવાની હોય સ્નાન આદિ કર્મ કરી તો એ વખતે સત્વગુણની પ્રાધાન્ય હોવી જોઈએ અને ના હોય તો લાવવી જોઈએ. સત્વગુણ એટલે ભગવાનની હાજર જ છે, ભગવાનની જોડે જ આપણે બેઠા છે, પછી આપણે બીજો વિચાર કરવાનો જ ના હોય, કંઈ જ વિચાર ના કરવો જોઈએ. અને કામ કરતા હોય તો એ વખતે તમે ભગવાનનું નામ લેતા લેતા કામ તો કરી શકો છો, પણ એ વખતે કામ જ કરવું જોઈએ. અને સુવાનો સમય થાય તો સમય વહેલા સૂઈ જશો તો જ તમારે વહેલા ઉઠી શકવાના છો. તો સત્વગુણ પણ માપનો તમારે કરવાનો છે, પૂજા પાઠ પણ કામકાજ પણ આપણે કરવાનું છે, પૈસા કમાવા કે જે પણ કરવાનું હોય. અને પછી આરામ પણ કરવો જોઈએ. શરીરને આરામ કરશો તો શરીર સારું હોય તો 100 કામ થાય, શરીર સારું ના હોય તો એક પણ કામ થાય નહીં. તો આપણે બધા બધું કરીએ છીએ ખરા, પણ રાત્રે મોડા સુધી ધારો કે જાગીએ એટલે સુવાનો જે જગ્યાએ તમોગુણની જરૂરિયાત છે ત્યાં આગળ રજોગુણ ચાલતું હોય. આપણે મોબાઈલમાં કદાચ સ્ટેજ હોય તો ગોલ્ડન આપણને પાસ મળતો હોય તો એ પ્રમાણેનું આપણું ચાલતું હોય તો એ સત્વગુણની જ્યારે જરૂર હોય ત્યાં આગળ તમોગુણ આવી જાય. એટલે જ્યારે પૂજા કરવા બેસો ને એટલે બગાસા ને એવું બધું આવવું એ દરેક જણને ફરજિયાત આવે, સમજો. પછી જ્યારે એને કામ કરવાનું હોય રજોગુણની જરૂર હોય એ કામ કરતા કરતા રાત્રે જાગેલા હોય એટલે પછી ત્યાં આગળ ઊંઘ આવે એટલે તમોગુણ આવે, ત્યાં આગળ તમોગુણની આગમન થઈ જાય. તો દરેક ગુણો આપણે વ્યવસ્થિત રીતે એને સંમિલિત કરવા જોઈએ. જેનામાં આ ત્રણેય ગુણો ન હોય, નારદ તમે હમણાં જ માયાનો પ્રભાવ જોઈ ચૂક્યા છો. અનેક પ્રકારના ભોગો તમારી સાથે ઉપસ્થિત થયા અને તમે તે ભોગવ્યા મહાભાગ. પછી મહામાયાના આવા અદ્ભુત ચરિત્ર વિશે તમે મને શું પૂછો છો? વ્યાસજી કહે છે કે મહારાજ જન્મેજય, મેં યોગ માયાના જે મહાત્મને નારદજી પાસેથી જે સાંભળ્યું હતું, નારદજી જે જન્મેજયના વ્યાસજી કહે છે સાંભળ્યું હતું મેં તેને વિસ્તારથી મેં તમને કહ્યું. નારદજી સર્વજ્ઞ શિરોમણી છે અને સ્ત્રીનું શરીર પ્રાપ્ત થવાથી તેમની સામે જે પ્રસંગ ઊભો થયો હતો તે સાંભળ્યા પછી મેં તેમને પૂછ્યું કે નારદજી, હવે આપ એ જણાવવાની કૃપા કરો કે ત્યાર પછી ભગવાન વિષ્ણુએ આપને શું કહ્યું અને આપની સાથે તેઓ ત્યાં ગયા. ત્યારે નારદજી કહ્યું કે તે અત્યંત મનોહર સરોવર પર અમારી વાતચીત થયા પછી ભગવાન વિષ્ણુ ગરુડ પર બેઠા અને તેમણે વૈકુંઠ જવાનો નિર્ણય કર્યો. તે વખતે તેમણે મને કહ્યું કે નારદ, હવે તમે તમારી ઈચ્છા હોય ત્યાં જાઓ અથવા મારી સાથે મારા પરમ ધામમાં આવવું હોય તો પણ આવી શકો છો, નિર્ણય તમારે કરવાનો છે. ત્યારે હું શ્રી હરિની આજ્ઞા લઈને બ્રહ્મલોક ચાલ્યો ગયો. ભગવાન વિષ્ણુ પણ મને ઉપદેશ આપીને તરત ગરુડ પર બેસીને વૈકુંઠ પધાર્યા. ભગવાન ચાલ્યા ગયા ત્યારે પરમ અદ્ભુત સુખ અને દુઃખનો વિચાર કરતા કરતા હું મારા પિતાજી બ્રહ્માજીના ભવન પર બ્રહ્મલોકમાં પહોંચ્યો. ત્યાં જઈને હું તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી સામે બેસી ગયો. ત્યારે મને ઉદાસ જોઈને પિતાશ્રીએ પૂછ્યું, બ્રહ્માજીએ પૂછ્યું કે હે મહાભાગ તું ક્યાં ગયો હતો? પુત્ર, તું આટલો ગભરાયેલો કેમ છે? નારદ, તારું મન અત્યારે સ્થિર દેખાતું નથી, તને કોણે ઠગ્યો છે? બ્રહ્માજી કહે છે, તને કોણે ઠગ્યો? શું કોઈ અદ્ભુત ઘટના તારી સાથે ઉપસ્થિત થઈ ગઈ છે? પુત્ર, હું જોઈ રહ્યો છું કે તું ખૂબ ઉદાસ છે, તારી વિવેક શક્તિ રૂંધાઈ ગઈ છે, શું કારણ છે? ત્યારે નારદજી બોલ્યા કે જ્યારે મારા પિતાશ્રી બ્રહ્માજી આ પ્રમાણે મને પૂછ્યું ત્યારે મેં આસન પર બેસીને મહામાયાના પ્રભાવની ઉત્પન્ન થયેલ તમામ હકીકત તેમને કહી સંભળાવી. પિતાશ્રી અપાર શક્તિશાળી ભગવાન વિષ્ણુની અલૌકિક અને ઠગારી શક્તિમાં હું ફસાઈ ગયો હતો. ઘણા વર્ષો સુધી સ્ત્રીના રૂપમાં જીવવાની લાચાર, ઘણા વર્ષો સુધી નારદજી કે ભાઈ હું તો ઠગાઈ ગયો અને કે સરોવરમાં સ્નાન કર્યું, સ્ત્રી બન્યો, પુત્રો થયા ને એનાય પુત્રો થયા, તો સાલું જીવનની અંદર ફસાઈ ગયું. ઘણા વર્ષો સુધી સ્ત્રીના રૂપમાં જીવવાથી લાચાર થયો અને લાચાર પરિસ્થિતિ મારી સામે આવી પડી. ત્યારે પુત્રોના મૃત્યુથી ઉપસ્થિતિ એ મહાન દુઃખ ભારે ભોગવવું પડ્યું. પાછું બધા પુત્રો મરી ગયા, એના સંતાનો મરી ગયા એટલે ખૂબ દુઃખી થયો, રડવા માંડ્યો.
એટલે દુઃખ ભોગવવું પડ્યું. અને પછી તે શ્રી હરિએ તેમની અમૃત વાણીમાં મારા અંતઃકરણમાં જ્ઞાનનો સંચાર કર્યો ને તેમની આજ્ઞાથી એ પુંછ સરોવરમાં સ્નાન કરતા જ હું પુરુષાકારની અંદર એટલે પુરુષ આકારમાં એ નારદના રૂપમાં ફેરવાઈ ગયો ફરીથી. પિતાશ્રી, તે વખતે મારા મનમાં જે મોહ ઉત્પન્ન થયો હતો તેનું કારણ શું છે? સ્ત્રી શરીર પ્રાપ્ત થતા જ મારું પૂર્વ જ્ઞાન પાછું અદ્રશ્ય થઈ ગયું હતું. હે બ્રહ્મન, આ માયા શક્તિ મારી સમજની બહાર છે, કારણ કે તે અત્યંત દુર્ગમ છે. જ્ઞાનનો નાશ કરીને મોહમાં ફસાવનારી છે. દરમિયાન અનેક શુભ અને અશુભ પરિસ્થિતિઓ મારી સામે આવી અને તેનો અનુભવ કરીને હું સારી રીતે સમજી પણ ગયો. હે પિતાશ્રી, આ માયાને કઈ રીતે જીતી શકાય તેનો કોઈ ઉપાય આપ બતાવો. નારદજી કહે છે કે વ્યાસજી, જ્યારે મેં મારા પિતા બ્રહ્માને આ બધી વાત કરી ત્યારે તે હસીને પ્રસન્નતાપૂર્વક મને કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું કે બધા જ દેવતાઓ, મહાત્માઓ, મુનિઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ તથા માત્ર વાયુનો આહાર કરીને જે યોગ સાધના કરનાર યોગીઓ પણ માયાને સરળતાથી જીતી અને જાણી શકવામાં સમર્થ નથી અથવા જાણી શકવા સમર્થ નથી. આ અપાર શક્તિશાળી માયાને પૂરી રીતે ઓળખવામાં હું પણ અસફળ રહ્યો છું. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારી આ મહામાયા મોટે ભાગે કોઈના માટે જાણી શકાવી મુશ્કેલ છે. કાળ, કર્મ અને સ્વભાવ વગેરે નિમિત્ત કારણ તેના સહયોગી છે. હે વિદ્વાન, કર્મ, સ્વભાવ વગેરે નિમિત્તેથી આપણે એને જાણી શકાતી નથી. આ પ્રકારની અપાર શક્તિ ધરાવતી મહામાયા સંબંધમાં તો શોક ના કર. સાથે સાથે તારે આશ્ચર્ય પામવાની પણ જરૂર નથી, કારણ કે અમે બધા જ તેના પ્રભાવથી મોહિત થયેલા છે. નારદજી કહે છે કે વ્યાસજી, પિતાશ્રીના વચન સાંભળીને મારું આશ્ચર્ય દૂર થઈ ગયું. ત્યારે હું તેમની આજ્ઞા લઈને ઉત્તમ તીર્થોમાં ફરતો અહીં આવી પહોંચ્યો. હે કૌરવોમાં સર્વોત્તમ વ્યાસજી, તમે પણ કૌરવના સંહારથી ઉત્પન્ન થયેલા મોહનો ત્યાગ કરીને ભગવતી જગદંબામાં ચિત્ત પરોવીને સુખપૂર્વક સમય વ્યતીત કરો. પોતાના દ્વારા શુભ અને અશુભ જે કર્મો થઈ ચૂક્યા છે તેનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. એટલે અહીં આગળ પણ જુઓ 484 પેજ નંબર ઉપર કહ્યું છે કે પોતાના દ્વારા શુભ અશુભ જે કર્મો થઈ ચૂક્યા છે તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. એ 484 ના પેજ નંબર ઉપર પહેલા જ ફકરામાં નીચેથી ચોથી લીટીમાં કહેલું છે. બરાબર છે? એટલે એનો પેજ નંબર સાથેનો પણ આપણો ફોટો પાડી રહ્યા છે કે જેથી શું થાય તો પછી પ્રત્યક્ષ હોય એનું કોઈ પ્રમાણ ના હોય, એટલા માટે પ્રત્યક્ષ છે કેમ પ્રમાણ. તો વ્યાસજી કહે છે કે રાજન, આ પ્રમાણે કહીને મને બોધ આપીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. આમ મનુષ્ય અથવા પશુ કોઈનું પણ શરીર જો રહિત હોય તો તે રહી શકતું નથી. જેમ માટી વિના ગળો રહી શકતો નથી, ગુણોનો સંયોગ થવાથી જ આ બ્રહ્માંડી પ્રધાન દેવતાઓમાં મનમાં ક્યારેક પ્રસન્નતા થાય છે અને ક્યારેક ઉદાસીનતા છવાઈ જાય છે. તે ક્યારેક વિષાદગ્રસ્ત પણ થઈ જાય છે. આ જ પ્રમાણે સૂર્યવંશી અને ચંદ્રવંશી 14 મનુઓ પ્રત્યેક યુગમાં ગુણોને આધીન રહીને તેમનો કાર્યભાર સંભાળે છે. તો પછી હે રાજન, આ જગતમાં રહેવા વાળા બીજા સાધારણ માણસોની શી વાત કરવી? દેવતાઓ, દાનવો વગેરે બધું પ્રાણી જગત માયાને આધીન છે. તેથી હે રાજન, આ બાબતમાં કોઈ શંકા કરવી જોઈએ નહીં. જીવો માયાને આધીન રહીને તેની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરે છે. રાજેન્દ્ર, આ ભગવતી, તેથી તે ભગવતી પરમેશ્વરીને ભુવનેશી પણ કહેવાય છે. અને તે પરમ તત્વની આજ્ઞાથી પ્રાણીઓને પ્રેરિત કરવા તે તેનું નિત્ય કાર્ય છે. તે માયાને પોતાની સહચારી કહેતા સખી રૂપે સ્વીકારે છે. એ સદરૂપિણી માયા તેનો કોઈ પ્રભાવ તેના પર પાડી શકતું નથી. અને તેથી જો માયાને દૂર કરવાની ઈચ્છા હોય તો સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબાની આરાધના છોડીને બીજા કોઈની ઉપાસના કરવી યોગ્ય નથી.
એટલે માં ભગવતીની આરાધના તમે ધારો કે છોડીને બીજા કોઈ દેવની ઉપાસના કરો તો એ યોગ્ય નથી. જે રીતે અંધકાર કોઈ બીજા અંધકારને દૂર કરવામાં સમર્થ થઈ શકતો નથી, પરંતુ તે અંધકારને દૂર કરવા માટે સૂર્ય, ચંદ્ર, વીજળી અથવા અગ્નિનું તેજ સમર્થ છે. તે જ પ્રમાણે માયેશ્વરી ભગવતી જગદંબા જ પોતાના પ્રભાવથી માયાને દૂર કરી શકે છે. એ જગદંબિકા જ એ માયાના પ્રભાવને દૂર કરી શકે છે. તેથી માયાના ગુણોથી નિવૃત્ત થવા માટે પ્રસન્નતાથી ભગવતીની ઉપાસના કરવી જોઈએ. પેજ નંબર 485. હે રાજેન્દ્ર, વૃત્રાસુર વધ વગેરે કથાઓના વિષયમાં તમે જે પ્રશ્નો કર્યા હતા તેમનું વર્ણન મેં સારી રીતે કહ્યું. હવે તમે બીજું શું સાંભળવા માંગો છો તે મને કહો. આ બધી જ વાત સાંભળે તે મનુષ્ય એવું કહેવાય છે કે ભગવતી જગદંબાનું આ રહસ્ય ગમે તેને સંભળાવવું નહીં. બોલો. જે ભક્ત શાંત સ્વભાવનો, દેવી ભક્તમાં પ્રેમ રાખનાર શિષ્ય હોય, મોટો પુત્ર અને ગુરુ પરની ભક્તિથી યુક્ત હોય તેને જ કહેવું. આ પુરાણ સમગ્ર પુરાણના સારરૂપ તમામ વેદોની સરખામણી કરનાર તથા બધા પ્રમાણોથી સંપૂર્ણ છે. આવું આ પુરાણ પરમ ભાવથી જે વાંચે છે, સંભળાવે છે તે મનુષ્ય આ લોકમાં ધનવાન તથા જ્ઞાની થાય છે. પેજ નંબર 485, અધ્યાય 30, છેલ્લી લીટીમાં કહેલું છે. સાતમો સ્કંદ વ્યાસજીને જન્મે જૈનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન કહે છે કે ધર્માત્મા રાજા જન્મેજય કહે છે કે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના વંશનું નિર્મળ વર્ણન તમે મને સાંભળવા હું ઈચ્છું છું. હે નિષ્પાપ આપ સર્વજ્ઞ, મને તે સંભળાવવાની કૃપા કરો. તે બધા ભગવતી જગદંબાના ઉપાસક હતા. આ પ્રમાણે રાજર્ષિ જન્મેજયના પૂછવાથી સત્યવતી નંદન મુનિવર વ્યાસજી કહેવા લાગ્યા કે મહારાજ, સૂર્યવંશ અને ચંદ્રવંશ તથા અન્ય વંશો સાથે સંબંધ ધરાવનારી કથાઓનું વર્ણન કરું છું, તમે સાંભળો. ભગવાન વિષ્ણુના નાભી કમરમાંથી 4 મુખવાળા બ્રહ્માજી પ્રગટ થયા. તપસ્યા કર્યા પછી તેમણે અત્યંત મુશ્કેલીથી સાક્ષાત્કાર આપનારી મહાદેવીની ઉપાસના કરી. ભગવતીએ લોક પિતામહને વરદાન આપ્યું ત્યારે તે સૃષ્ટિ કરવા સમર્થ બન્યા. તેમ છતાં મનુષ્ય સૃષ્ટિ રચવામાં તે સમર્થ ન થયા. એમને પદ્મયોની દ્વારા આ સૃષ્ટિની રચના કરી, પરંતુ મનુષ્ય સૃષ્ટિ માટે એ શક્ય બન્યા નહીં. ત્યારે બ્રહ્માજીએ 7 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમના નામ મરીચી, અંગીરા, અત્રિ, વશિષ્ઠ, પુલહ, ક્રતુ અને પુલસ્ય હતા. બ્રહ્માજીના રોષમાંથી કહેતા શરીરના જે રોમમાંથી રુદ્ર અને ખોળામાંથી નારદ ઉત્પન્ન થયા. અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ નીકળ્યા. એ પ્રમાણે સનકાદિક માનસ પુત્રો પણ ઉત્પન્ન થયા. ડાબા હાથના અંગૂઠામાંથી અત્યંત સુંદર અંગોવાળા અને વરિણીની નામથી પ્રખ્યાત દક્ષ પત્ની પ્રગટ થયા. તેઓ પુરાણોમાં અસિકની નામથી જાણીતા છે. બ્રહ્માજીના માનસ પુત્ર દેવર્ષિ નારદજીએ અસિકના ઉદરમાંથી ઉત્પન્ન થયા. જન્મેજય કહ્યું કે બ્રહ્મના સંદર્ભમાં મને સંશય થઈ રહ્યો છે કે આપે હમણાં કહ્યું કે દક્ષના સંયોગથી વરિણી મહાતપસ્વી નારદજીના માતા બન્યા. ધર્મના જ્ઞાતા અને પરમ તપસ્વી નારદજી તો બ્રહ્માના માનસ પુત્ર કહેવાય છે, તો પછી દક્ષ પત્ની વરિણી તેમની માં કઈ રીતે થયા? આ મારા સંશયનો વિસ્તારથી તમે સમાધાન કરો. તો હે મુનિ પ્રકાંડ જ્ઞાની મહાત્મા નારદજી કોના સાથી અને શા માટે તેમના પૂર્વ શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મ્યા એ બધું તમે અમને કહો. તો વ્યાસજી કહે છે કે સ્વયંભૂ બ્રહ્માજીએ સર્વપ્રથમ દક્ષ પ્રજાપતિની સૃષ્ટિ કરવા માટે આજ્ઞા કરી કે તમે પ્રજાની ઉત્પત્તિ માટે તત્પર થઈ જાઓ, જેથી મોટી સંખ્યામાં રાજા ઉત્પન્ન થઈ શકે. બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિએ વરિણીના ગર્ભથી 5000 અત્યંત પરાક્રમી પુત્રો ઉત્પન્ન કર્યા. તે બધા પુત્રો પ્રજાની ઉત્પત્તિ કરવા માટે બહુ જ ઉત્સાહી હતા. બળવાન કાળની પ્રેરણા પ્રમાણે દેવર્ષિ નારદ તે પુત્રોને જોઈને હસીને કહેવા લાગ્યા કે આ પૃથ્વી કેટલી લાંબી પહોળી છે, તેનું માપ જાણ્યા વિના જ તમે સૃષ્ટિની ઉત્પત્તિમાં કઈ રીતે પ્રવૃત્ત થઈ ગયા.
આવું કરવાથી જગતમાં તમે હાસ્ય પાત્ર બનશો, તેમાં કોઈ શંકા નથી. તેથી તમે પહેલા સૃષ્ટિનું માપ જાણી લો અને પછી પ્રજાની ઉત્પત્તિ કરવાનું કાર્ય કરો. આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો. વ્યાસજીએ કહ્યું કે આ નારદજીના આમ કહેવાથી દૈવવશ દક્ષ કુમાર હૈયસ્વને આ વાત ઉચિત લાગી. એ દક્ષ પુત્રોને બધાને આ વાત ઉચિત લાગી ને તે બધા એકબીજાની સામે જોતા કહેવા લાગ્યા, મુનિવરે સાચી વાત કહી છે. તેથી પૃથ્વીનું માપ જાણી લીધા પછી આપણે પ્રજાની ઉત્પત્તિના કાર્યમાં પ્રવૃત્ત થઈએ. આ પ્રમાણે પરામર્શ કરીને તે બધા પૃથ્વીની સપાટી જાણવા નીકળ્યા. નારદજીના કહેવા પ્રમાણે પૃથ્વીની પૂરેપૂરી જાણકારી મેળવવા થોડા પુત્રો પૂર્વ દિશામાં, થોડા દક્ષિણ દિશામાં, થોડા પશ્ચિમ દિશામાં, એમ 10 દિશાઓમાં વેરા ગયા. તે પ્રજા ઉત્પન્ન પ્રજાપતિને આવું બધું જાણીને પુત્રોને ચારે બાજુ જતા જોઈને દક્ષ પ્રજાપતિને બહુ દુઃખ થયું. આ બધા પુત્રો તો જતા રહ્યા, તે પ્રજાના ઉત્પન્ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હતા. તેથી તેમણે ફરીથી બીજા અનેક પુત્રો ઉત્પન્ન કર્યા અને તે બધા પ્રજા ઉત્પન્ન કરવાના કાર્યમાં જોડાઈ ગયા. ત્યારે નારદજી અગાઉના જેમ જે આગળના પુત્રોને કીધું તું ફરીથી એ પુત્રોને જણાવીને કીધું, સમજાવીને મોકલી દીધા કે બીજી વાર ઉત્પન્ન કરેલા પુત્રને જતા જોઈને દક્ષના મનમાં ફરીથી ક્રોધ આવ્યો કે આ સારું મારા બધા છોકરાઓને કે આ ભાવચમ બનવા પડે છે કે હે જે પુત્ર થાય બધાને કે તમે માફી તો લો એટલે બધાને મોકલી દે. એટલે પેલા લોકો સીધા વન ભેગા, એટલે કે સારું આ ફરીથી આવું કેમ થયું? તો એ પરિણામ સ્વરૂપ આ ત્યાં આગળ તેમને પછી બધા પુત્રોને મુકતા જોયા. નસાડીને દક્ષ રાજાએ કહ્યું, નારદજીને શ્રાપ આપી દીધો. દક્ષજીએ કહ્યું કે નારદ, તમે જે રીતે મારા બધા પુત્રોને નસાડી મૂક્યા છે તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારે આ પાપ કર્મના પરિણામ સ્વરૂપ ગર્ભમાં રહેવું પડશે. આ પ્રમાણે શ્રાપ પામીને નારદજી વરિણીના ગર્ભથી પ્રકટ થયા. ત્યાર પછી દક્ષ પ્રજાપતિએ વીરીણીના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરીને પ્રજાપતિ દક્ષ ધર્માત્મા પુરુષ હતા. તેમણે તે 60 કન્યાઓમાંથી 13 કન્યાઓનો વિવાહ મહાત્મા કશ્યપ સાથે કર્યો. 10 કન્યાઓ ધર્મને, 27 ચંદ્રમાને, 2 ભૃગુને ને 4 અરિષ્ટ નેમિને, 2 કુશાશ્વને તથા 2 અંગીરાને આપી. બધા જ દેવતાઓ અને દાનવો આ કન્યાઓના પુત્ર અને પૌત્ર છે. બધા જ ખૂબ પરાક્રમી થયા ને પરંતુ એકબીજા પરસ્પર વિરોધ કરતા હતા અને રાગ દ્વેષથી યુક્ત મોહથી ઘેરાયેલા અને અત્યંત માયાવી હતા. એ બધી પુત્રીઓ માયાવી હતી. પછી રાજા સરિયાતીની કથા સુકન્યા દ્વારા મહર્ષિ ચ્યવનની આંખો ફૂટી જવી. મહર્ષિના ક્રોધથી સરિયાતીનું સૈન્ય સાથે અસ્વસ્થ થવું અને ચ્યવન સાથે પોતાનું લગ્ન કરાવવાની સુકન્યાનું કહેવાની આ કથા આવે છે કે રાજા સરિયાતી એની આ જે વાત છે બહુ જ આકર્ષક છે કે વ્યાસજી કહે છે કે દેવતાઓમાં શ્રેષ્ઠ સૂર્ય થયા અને તેમનું નામ વિવસ્વાન પણ છે. તેમના પુત્ર વૈવસ્વત મનુને જગતના શાસનનું કાર્ય સોંપવામાં આવ્યું. વૈવસ્વત મનુથી સૂર્યવંશની વૃદ્ધિ થવા માંડી. પછી સૂર્યવંશની આ વાત ચાલુ કરી એમને. ઇક્ષ્વાકુ તથા બીજા 9 પુત્રો થયા. 9 પુત્રો એમાં નામ એ નાભાગ, ધ્રુત, સરિયાતી, નરિષ્યંત, પ્રાંશુ, નૃપ, દૃષ્ટિ, પુરુષ અને ભૃગશ આ 9 મનુપુત્ર થયા. હવે આ જે સરિયાતી એમાં જે નાભાગ જે છે એ નાભાગની એક કથા જે એવી છે એ અવશ્ય દરેકે લોકોએ શ્રદ્ધાપૂર્વક અને ધ્યાન અને સાવધાન સાથે સાંભળવી જોઈએ. કેમ કે નાભાગ જે છે પિતા ભક્ત હોવાને કારણે એ બહુ શ્રેષ્ઠ સુધી એની એક આખી વાર્તા છે કે એના 4 ભાઈઓ હતા. નભગના થયા નાભાગ. એ બધા ભાઈઓ જ્યારે નભાગ ભણવા ગયા વિદ્યાભ્યાસ માટે બધા ભાઈઓએ જમીનનો બંટવારો કરી લીધો. એ પાછો આવ્યો કે ભાઈ મારા ભાગમાં કે તારા ભાગમાં પિતાજી રાખ્યા છે. તો કે સારું, પિતાજીને જઈને કહે છે કે પિતાજી, ભાઈઓએ કીધું કે મારા ભાગમાં પિતાજી આવે છે તો હવે તમે ચલો મારી સાથે. તો એ તો પિતાજી સેવા કરવા લાગે. પિતાની સેવા કરવાથી એ નારાયણ પ્રસન્ન થાય છે અને પિતાની સેવાથી નારાયણ પ્રસન્ન થાય છે અને એના કરવાથી એ સરિયાતીના જે બધા પુત્રો હતા એ બધા પુત્રોની અહીં આગળ વાત બતાવી છે. અને એ પહેલા એ જે સરિયાતી રાજા હતા એ સુકન્યા મહર્ષિ ચ્યવન ઋષિની
એક ઋષિ ચવન ઋષિ એ ખૂબ તપ કરતા હતા. તે તપ કરતા હતા ત્યાં વખતે દૈવ વસ્ત રમતમાં જ કોઈ રાજકુમારીના દ્વારા અપ્રિય ઘટના બની કે એમને આમ હાથ દબાયો. તે ક્રોધથી તે જ ક્ષણે બધા એમની ત્યાં આગળ આંખ ફૂટી ગઈ અને આંખ ફૂટી જવાના કારણે ત્યાં આગળ પેલા મુનિએ વિચાર કર્યો કે ભાઈ હવે મારી આંખો આ ફૂટી ગઈ તો હવે હું શું કરીશ. ત્યારે એ રાણી પોતાના પિતાને કહે છે કે પિતાજી, મારા હાથે એમની આંખો ફૂટી ગઈ છે તો હું જ એની આંખો બનીશ. રાજકુમારી સુકન્યાને આવી રીતે પિતાશ્રીની પાસે વાત કરી. શરિયાતી રાજા અત્યંત દુઃખી થઈને નમ્રતાપૂર્વક ઉભા રહ્યા અને તેમની વાત સાંભળી ચેવન મુનિ આ પ્રમાણે બોલ્યા કે હે રાજન, ક્યારેક લેશ માત્ર ક્રોધ કરતો નથી હું. જો કે તમારી પુત્રીએ મને પીડા પહોંચાડી છે, પરંતુ મેં કોઈ શ્રાપ આપ્યો નથી. હું નિરઅપરાધી છું, છતાં મારી આંખોમાં ખૂબ પીડા થઈ રહી છે. હું જાણું છું કે આ દુષ્કર્મના પ્રભાવથી તમારા પર દુઃખ આવ્યું છે, તે યોગ્ય જ છે. દેવીના ભક્તોનો ઘોર અપરાધ કરીને કોણ સુખી થઈ શકે છે? એટલે હું માતાજીની ઉપાસના કરતો હતો. જો મારી આંખોને તમે નુકસાન પહોંચાડે છે તો દેવીના ભક્તોને જો કોઈ નુકસાન પહોંચાડે તો એને કોણ બચાવી શકે? આવો અપરાધ કરનારનું શંકર ભગવાન પણ રક્ષણ કરી શકતા નથી. રાજન, નેત્રહીન અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો હું હવે શું કરું? હવે મારા આંધળાની સેવા કોણ કરશે? શરિયાતી રાજાએ કહ્યું કે મુનિવર, મારા ઘણા સેવકો આપની સેવામાં હાજર રહેશે. આપ અપરાધની ક્ષમા કરો. સાંભળ્યું છે કે તપસ્વીઓનો ક્રોધ અલ્પ હોય છે, એટલે કે તમે ચિંતા ના કરશો, મારા સેવકો બેવકો બધા તમને અહીં આગળ મૂકી દઈશ, ચિંતા નહીં. ચ્યવન ઋષિ બોલ્યા કે રાજન, હું નેત્રહીન બનીને એકલો કઈ રીતે તપ કરીને સફળ થઈ શકીશ? કેવી રીતે હું થઈ શકીશ? તમારા સેવકો મારી શી સેવા કરશે? તમે મારી પાસે ક્ષમા ઈચ્છો છો તો મારી વાત સાંભળો. તમે તમારી કમળ જેવા નેત્રવાળી કન્યાને મારી સેવા માટે મને આપી દો. મહારાજ, હું તમારી પુત્રીની સેવાથી પ્રસન્નતાપૂર્વક તપ કરીશ. રાજેન્દ્ર, આ પ્રમાણે કરવાથી તમે અને હું બંને સુખી થઈ શકીશું અને તમારા સૈનિકો પણ સુખી થશે. આ રીતે મને તમારી પુત્રીને સોંપવામાં કોઈ દોષ નથી, કારણ કે હું સંયમી અને તપસ્વી છું. વ્યાસજી જન્મેજયને કહ્યું છે કે ચેવન મુનિની આ વાત સાંભળીને શરિયાતી રાજા ચિંતામાં પડી ગયા. મુનિને કન્યા આપી કે ના આપી તેનો કોઈ નિર્ણય તે વખતે રાજા જણાવી શક્યા નહીં. વિચાર કર્યો કે આ મુનિ આંધળા છે, વૃદ્ધ છે અને કદરૂપા છે. તેમને દેવ કન્યા જેવી મારી પુત્રી આપીને હું કઈ રીતે સુખી થઈશ? આવો મૂર્ખ અને પાપી કોણ હોય જે શુભાશુભ કર્મ જાણવા છતાં પોતે સુખી થવા માટે પોતાની પુત્રીના સંસાર સુખનો નાશ કરે છે? આ આંધળા અને વૃદ્ધ ચ્યવન મુનિને પ્રાપ્ત કરીને મારી પુત્રી કઈ રીતે સમય ગાળશે? તેથી હું ભલે દુઃખી થાવ, પરંતુ મારી પુત્રી આ મુનિને નહીં આપું. આ પ્રમાણે વિચાર કરીને શરિયાતી રાજા તેમના ઘરે ગયા. તેમના મનમાં અપાર દુઃખ હતું. તેમણે મંત્રીઓને બોલાવીને વિચાર વિમર્શ કર્યો અને પૂછ્યું કે મંત્રીઓ, તમે તમારી રાય, તમે કંઈક વિચાર મને આપો કે હવે મારે શું કરવું? મુનિને કન્યા આપી કે દુઃખ સહી લેવું. મંત્રી કે મહારાજ, આ મહાન સંકટમાં અમે આપને શું કહીએ? આવી સુંદર કન્યા ભાગ્યહીન મુનિને આપી કઈ રીતે યોગ્ય છે? કે આ આંધળો જન ઉંમર લાયક છે ને એના આપણી કે કન્યા અપાય? વ્યાસજી કહે છે કે ત્યાર પછી પોતાના પિતાને અને મંત્રીઓને અત્યંત ચિંતિત જોઈને બધી વાત રાજકુમારી સુકન્યાને સમજાઈ ગઈ. તે હસીને કહેવા લાગી, પિતાશ્રી, અત્યારે આપ આટલા ચિંતાતુર કેમ છો? હું જાણું છું આપ મારા સુખ માટે આટલા દુઃખી અને ઉદાસ છો. પિતાશ્રી, હું ભયથી ગભરાયેલા મુનિ પાસે જઈને તેમને દિલાસો આપીશ અને આત્મદાન કહેતા શરીર અર્પણ કરીને તેમને પ્રસન્ન કરીશ. સુકન્યાની વાત સાંભળીને શરિયાતી રાજાનું હૃદય પીગળી ગયું અને તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ અને તેમણે મંત્રીઓને સાંભળે તે રીતે કહ્યું કે પુત્રી, તું સુકુમારી અબળા વનમાં તે અંધ મુનિની સેવા કઈ રીતે કરીશ? આ મુનિ ખૂબ વૃદ્ધ અને ક્રોધી પણ છે. રૂપમાં રતિ જેવી સુંદર કન્યાનું લગ્ન હું આ આંધળા મુનિ પાસે તને કેવી રીતે કરું? મારા સુખ માટે તને વૃદ્ધ શરીર વાળા મુનિને સોંપવી એ યોગ્ય નથી. પિતાની ફરજ છે કે તે ઉંમર, જ્ઞાતિ અને ધનવાન, ધન અને ધાન્યની સમૃદ્ધિ વાળાને જ કન્યા આપે. નિર્ધન સાથે સંબંધ કરવો એ ઉચિત નથી. ક્યાં તારું રૂપ અને ક્યાં તે જંગલમાં રહેનારો વૃદ્ધ મુનિ?
આવા અયોગ્ય વર સાથે હું મારી પુત્રીનું લગ્ન કેવી રીતે કરું? જે ઘાસની ઝૂંપડીમાં રહે છે અને વનવાસી જીવન જીવે છે તેની સાથે તારા લગ્નની કલ્પના જ કઈ રીતે હું કરી શકું? તું શાંતિથી અહીં રહે, હું તને નેત્રહીનને ક્યારે નહીં આપું. નેત્રહીનને આપવા હું સંમત નથી. પિતાની આ વાત સાંભળીને સુકન્યા તેમને વિનય અને પ્રેમથી કહેવા લાગી. એ સુકન્યા બોલી કે હે પિતાશ્રી, આપે મારી ચિંતા કરવી જોઈએ નહીં. આપ મને મુનિને સોંપી દો. મારા આ સમર્પણથી સંપૂર્ણ પ્રાણીઓને સુખ મળે એ મારા માટે કેટલી ગૌરવની વાત છે. હું પ્રસન્નતાપૂર્વક એ પરમ પવિત્ર મુનિની પતિ તરીકે સેવા કરીશ અને આ વૃદ્ધ મુનિ નિર્જન વનમાં મારા દ્વારા અત્યંત ભક્તિપૂર્વક સેવા પામશે, કારણ કે હું સતી ધર્મને સારી રીતે જાણું છું. પિતાશ્રી, આ સાંસારિક ભોગોમાં મારી બિલકુલ રુચિ નથી. હે નિષ્પાપ, આપ મારી આ બાબતમાં ચિંતાથી મુક્ત થઈ જાઓ. વ્યાસજી કહે છે કે સુકન્યાની વાત સાંભળીને મંત્રીઓ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. છેવટે રાજાએ સુકન્યાની વાત માની લીધી. તેઓ મુનિ પાસે જવા તૈયાર થઈ ગયા અને તપોધન મુનિ પાસે પહોંચીને તેમને મસ્તક નમાવીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામી, મારી પુત્રી આપની સેવામાં આપી રહ્યો છું. મુનિવર, આપ તેનો વિધિપૂર્વક સ્વીકાર કરવાની કૃપા કરો. આ પ્રમાણે કહીને સરિયાથી રાજાએ વિવાહનો વિધિ પૂર્ણ કરીને પોતાની પુત્રી સુકન્યાને ચ્યવન મુનિને સોંપી દીધી. રાજકુમારીને પ્રાપ્ત કરીને મુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાજા દહેજની વસ્તુઓમાં આપતા હતા, પરંતુ મુનિએ તેનો અસ્વીકાર કર્યો. પોતાની સેવા માટે માત્ર કન્યાને જ સ્વીકારી, કંઈ જ લીધું નહીં. ઝૂંપડીમાં રહેતા હતા છતાં. અને અત્યારે અમુક જગ્યાએ બધી પ્રથા ચાલે છે, ગાડી આપો, બાઇક આપો, ફ્લેટ આપો. એ બધું ના લેવું જોઈએ ને. એ બધા જે લોકો લેતા હોય છે એ લોકો બધા જ લોભી હોય છે. લોભીના ઘરમાં ક્યારેય આપણી દીકરી સુખી થાય નહીં. તો મહેરબાની કરીને કોઈ પણ એવી જગ્યાએ પોતાની દીકરીઓને ના પરણાવી જોઈએ. કેમ કે જ્યાં લોભ છે ત્યાં આગળ આપણી દીકરી સુખી થાય નહીં. લોભ વિનાની જગ્યાએ જ પરણાવી જોઈએ. 4 માણસ 10 માણસોને પૂછીને. આ પ્રમાણે મુનિના પ્રસન્ન થવાથી બધા સૈનિકોનો આદિ વ્યાધિ દૂર થઈ ગયા અને રાજા પણ પરમ સુખી થયા. રાજાએ કન્યાદાન કર્યા પછી ઘેર જવાનો વિચાર કર્યો. ત્યારે સુકન્યાએ કંઈક કહેવાની ઈચ્છા કરી કે પિતાશ્રી, આપ મારા વસ્ત્રો અને આભૂષણો લઈ લો અને વૃક્ષની છાલ અને વૃક્ષચર આપવાની કૃપા કરો. હું મુનિ પત્નીનો ઉત્તમ વેશ લઈને તપસ્યામાં વ્યસ્ત રહેનારા મુનિની સેવા કરીશ, જેનાથી પૃથ્વી પર, પાતાળમાં અને સ્વર્ગમાં આપની કીર્તિ કાયમ રહેશે. પરલોકમાં સુખી થવા માટે હું નિરંતર મુનિની સેવા કરીશ. તમે એવી બિલકુલ ચિંતા કરશો નહીં કે એક યુવાન અને રૂપાળી કન્યા આંધળા અને વૃદ્ધ મુનિને આપવાથી તેનું આચરણ ભ્રષ્ટ થઈ જશે અને મહાન અનર્થ થઈ જશે. પિતાશ્રી, જે રીતે વશિષ્ઠજીની પત્ની અરુંધતી તથા અત્રિની પત્ની સાધ્વી, પત્ની અનસુયા સ્વર્ગમાં પ્રસિદ્ધ છે, તેમ હું પણ પૃથ્વી પર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીશ. આ બાબતમાં લેશ માત્ર પણ ચિંતા તમારે ન કરવી જોઈએ. રાજા સરિયાથી મહાન ધર્માત્મા પુરુષ હતા. સુકન્યાની આ વાત સાંભળીને તેમણે વલકલ વસ્ત્રાદિ આપ્યા અને પરંતુ તેના પર નજર નાખતા જ રાજાની આંખો એ આંસુથી છલકાઈ ગઈ. સુકન્યાએ વસ્ત્ર અને આભૂષણ ઉતારીને તરત વલકલ વસ્ત્ર પહેરી લીધા અને રાજા સરિયાથી ઉદાસ થઈને થોડા સમય ત્યાં ઉભા રહ્યા અને રાજકુમારે વૃક્ષની છાલ અને મૃગચર્મ પહેર્યું છે. એ જોઈને ત્યાં ઉપસ્થિત થતા લોકો રડવા લાગ્યા. બધાના મનમાં અપાર દુઃખ થયું કે રાજન પછી પોતાની પુણ્યશાળી સાધ્વી કન્યાને પૂછીને તેને ત્યાં જ મૂકીને રાજા સરિયાથી મંત્રીઓ સાથે નગર તરફ જવા રવાના થયા. સરિયાથી રાજાના ગયા પછી સુકન્યા પૂરા ભાવથી પતિ સેવામાં પરોવાઈ. આશ્રમમાં અગ્નિ ક્યારેય બુઝાતો ન હતો. તે સ્વાદિષ્ટ ફળ અને વિવિધ જાતના કંદ મૂળ લાવીને મુનિને અર્પણ કરતી. પતિની સેવામાં જ તેનો પૂરો સમય વ્યતીત કરવા લાગી. ઠંડીના દિવસોમાં તે મુનિને ગરમ પાણીથી સ્નાન કરાવતી હતી, મૃગચર્મ પહેરાવતી અને પવિત્ર આસન પર બેસાડતી હતી.
મુનિની આગળ તલ જવ દર્ભ અને કમંડળ મૂકીને આદરપૂર્વક રહેતા. મુનિવર, હવે આપ નિત્ય કર્મ કરો. પતિદેવનું નિત્ય કર્મ સમાપ્ત થઈ જતું ત્યારે રાજકુમારી તેમનો હાથ પકડીને ઊભા કરતી અને ક્યારેક આસન પર અથવા બિછાના પર તેમને બેસાડી દેતી. ત્યાર પછી પાકેલા ફળ અને સારી રીતે સિદ્ધ કરેલો સાફ કરેલો સામો લાવીને ચ્યવન મુનિને જમાડતા હતા. જ્યારે પતિદેવ ભોજન કરીને તૃપ્ત થઈ જતા ત્યારે આદરપૂર્વક તેમને આચમન કરાવીને પ્રેમપૂર્વક પાન સુપારી સાથે મૂકીને મુખ શુદ્ધિ થયા પછી તે મુનિને સુંદર આસન પર બેસાડીને ફળ આહાર કરાયા પછી મુનિ પાસે અત્યંત નમ્રતાથી તેમ કહેતી હતી કે પ્રભુ, મારા માટે હવે શું આજ્ઞા છે? આપની સંમતિ હોય તો હું ચરણ સેવા કરું, એટલે પગ દબાવું. હવે આવી પત્ની તો મળવી મુશ્કેલ છે કલિયુગમાં, પણ આ પત્ની આવી બનવી જોઈએ. અને આવી પત્ની ક્યારે બને? અમે કહીએ તો ના બને, પણ સિરિયલો વાળા જો બનાવો તો ભાઈ આવી પત્ની હોય. એક કન્યાના લક્ષણ કેવા હોવા જોઈએ? નવરાત્રિ ચાલી રહી છે, તો નવરાત્રિની અંદર બાલિકા પૂજા આપણે અહીં રાખેલી છે 108 અથવા 111 જે બી ભગવાનની થાય, પણ 108 ઓછામાં ઓછું. તો એ બાલિકાઓના આપણે સંસ્કાર આપવાના છે કે પિક્ચરોનું જ્ઞાન, સિરિયલોનું જ્ઞાન આપવાનું? કોલેજોની અંદર હરતા ફરતા યુવાન માતા પિતાથી અનાદર કરીને લવ મેરેજની પ્રેરણાઓ, ધર્મ વિરુદ્ધના લગ્નો, હરવું ફરવું, ખોટી સાહેબી દેખાડવી, મોટાપણું દેખાડવું, આ શાસ્ત્રોના વિરુદ્ધ છે. એટલે દરેક માટે લાગુ પડે, કોઈ જ્ઞાતિ ધર્મ માટે નહીં, દરેક માટે. સમજો છો? માતા પિતાની સેવા કરવી, વડીલોનું માન સન્માન. તમે વડીલ હોય ને એનું માન સન્માન, એટલે એમના સામે તુકારો ના કરો, એટલે માન સન્માન થયું કહેવાય. આપણી ઉંમરથી મોટા ને એને પછી તુકારાથી બોલીએ તે અપમાન થાય. તો એવું બધું આપણે જાણકારી રાખવી જોઈએ. તો એ અત્યંત નમ્રતાથી પોતાના પતિને કહેતી કે હવે હું ચરણ સેવા કરું. સુકન્યા તેના પતિદેવ શિવન મુનિની સેવામાં નિરંતર પરોવાયેલી રહેતી હતી. સાંજનું હવન સમાપ્ત થયા પછી રાજકુમારી ફરીથી સ્વાદિષ્ટ ફળ લાવીને મુનિને અર્પણ કરતી. મુનિના ભોજન બાદ બચેલા ફળ તેની આજ્ઞા લઈને તે પ્રેમપૂર્વક ખાઈ લેતી. સુંદર બિછાનું પાથરીને તેના પર ખૂબ જ પ્રેમથી મુનિને સુવડાવતી હતી. પરમ પ્રેમાળ પતિ જ્યારે સુખપૂર્વક શૈયા પર સૂઈ જતા ત્યારે સુકન્યા તેમની ચરણ કહેતા પગ દબાવવા લાગતી હતી, ચરણ સેવા કરતી. તે વખતે સુકન્યા કુળવાન સ્ત્રીઓના ધર્મ વિશે મુનિને પૂછતી કે કુલવાન ધર્મ કોને કહેવાય, એવું બધું પૂછતી. અને ચરણ સેવા કરતા કરતા મુનિ જ્યારે નિંદ્રાધીન થઈ જતા ત્યારે તે પણ તેમના ચરણ પાસે સૂઈ જતી. ગરમીના દિવસોમાં તે મુનિને તાડના પાનમાં પંખાની શીતળ પવન નાખતી. તાડના મોટા પત્તા વડે આમ શીતળતા. ઠંડીના દિવસોમાં લાકડા લઈને મુનિની આગળ સળગાવીને વારંવાર પૂછતી, મુનિવર આપ સુખમાં તો છો ને? સુકન્યા બ્રહ્મ મુહૂર્ત કહેતા પાછલી 2 ઘડી કહેતા રાત હોય ત્યારે ઉઠતી અને લોટો જળ અને માટી મુનિ પાસે મૂકીને તેમને શૌચ માટે ઉઠાડતી. આશ્રમથી થોડે દૂર જઈને તેમને બેસાડતી. જ્યારે મુનિ બેસી જતા ત્યારે તે ત્યાંથી દૂર જઈને તેમની પ્રતીક્ષામાં ઊભી રહેતી. ત્યાર પછી હાથ પકડીને તેમને આશ્રમે લઈ આવતી ને એક આસન પર તેમને બેસાડતી. કારણ કે વૃદ્ધ હતા, સમજો. જવાન સાથે લગ્ન થયા હોય તો આ બધું ના કરવાનું, પણ એમને વૃદ્ધ સાથે લગ્ન કર્યા હતા. હવે આપણે તો એ તો આ વાત છે, આપણે એવું કરાય જ નહીં વૃદ્ધ સાથે લગ્ન, પણ આ એમની સેવા કરવાની ભાવના છે. એમ એ જે હાથ પકડીને લાવતા હતા ને એ બધું જે કરતા હતા એ એટલા માટે કરી રહ્યા હતા કારણ કે તે વૃદ્ધ સાથે, ચ્યવન મુનિ વૃદ્ધ હતા. તો એક આસન પર બેસાડીને પછી કોગળા વગેરે બધું કરાવી અને રાજકુમારી સુકન્યા અંતઃકરણ પવિત્ર રાખીને વિધિવત હવન વગેરે બધું કરાવીને નિરંતર મુનિની સેવા કરતા હતા. તેના દ્વારા એક સમયની વાત છે કે સૂર્યના બંને પુત્રો અશ્વિની કુમાર ચ્યવન મુનિના આશ્રમ પાસે પધાર્યા. તેમણે જોઈ કે સુકન્યા સ્નાન કરીને તેના આશ્રમ તરફ જઈ રહી છે. તેના બધા અંગો ખૂબ મનોહર છે. દેવ કન્યા જેવી તે રાજકુમારી જોઈને અશ્વિની કુમાર તેની પાસે ગયા અને આદરપૂર્વક તેને કહેવા લાગ્યા કે હે સુંદરી, થોડી વાર ઊભી રહ્યો. અમે સૂર્યદેવના પુત્રો છે. પવિત્ર હાસ્યવાળી તને કંઈક પૂછવા માંગે છે કે તારા પતિદેવ કોણ છે અને તું એકલી જ અહીં બગીચામાં આ જળાશયમાં સ્નાન કરવા કેમ આવી છે? જ્યારે તું કોમળ પગથી આ કઠોર ભૂમિ પર ચાલે છે ત્યારે જોઈને અમારા હૃદયમાં અત્યંત પીડા થાય છે.
તું રાજકુમારી અથવા અપ્સરા બંનેમાં કોણ છે, સાચું કહો. ત્યારે અશ્વિની કુમારોની આ વાત સાંભળીને સુકન્યા કહે છે શરમાઈને કે હું રાજા સરિયાતીની પુત્રી છું. મુનિવર ચેમન મુનિ મારા પતિદેવ છે. હું એક પતિવ્રતા સ્ત્રી છું ને પિતાશ્રીએ મારી ઈચ્છાથી મને આ મુનિને સોંપી છે. દેવતાઓ મારા પરમ તપસ્વી પતિ વૃદ્ધ અને અંધ છે. હું પ્રસન્ન ચિત્તે રાત દિવસ તેમની સેવામાં તત્પર છું. આપ બંને કોણ છો એ બધું મને કહો. અને મારા પતિદેવ આશ્રમમાં બેઠા છે, આપ ત્યાં પધારીને તે આશ્રમને પવિત્ર કરો. અશ્વિની કુમારે સુકન્યાની વાત સાંભળીને કહ્યું, કલ્યાણી, તારા પિતાએ આ તપસ્વી મુનિ સાથે તારો વિવાહ કેમ કર્યો? તું તો વાદળમાં ચમકવા વાળી વીજળી જેવી આ વનમાં શોભી રહી છે. વીજળી જેવી આ વનમાં શોભી રહી છે. તારા જેવી સુંદર સ્ત્રી દેવતાઓને પણ દુર્લભ છે. તારે દિવ્ય વસ્ત્રો પહેરવા જોઈએ. આ વલ્કલ તારી સુંદરતા વધારવામાં અસમર્થ છે. તને તે નેત્રહીન પતિ કેવી રીતે મળી ગયો? આ બધી વાત ત્યાં સુકન્યાને કહે છે. અશ્વિની કુમારોની વાત સાંભળીને ઓછા બોલી સુકન્યાનું શરીર ક્રોધથી કાપવા લાગ્યું. છતાં તેણે ધૈર્યપૂર્વક કહ્યું કે દેવતાઓ, આપ બંને ભગવાન સૂર્યના પુત્ર છો. આપ સર્વજ્ઞ અને દેવતાઓના શિરોમણી છો. હું ધર્મની મર્યાદાનું પાલન કરવા વાળી એક સતી સ્ત્રી છું. મારા માટે આપને એવી કોઈ વાત કરવી જોઈએ નહીં. હે શ્રેષ્ઠ દેવતાઓ, જ્યારે મારા પિતાશ્રીએ મને આ યોગ ધર્મી મુનિને સોંપી દીધી છે, ત્યારે દુરાચારી સ્ત્રીઓ જે માર્ગને અનુસરે છે તે માર્ગ પર હું કઈ રીતે પગ મૂકું? આ કશ્યપ નંદન ભુવન ભાસ્કર સૂર્યદેવ બધા પ્રાણીઓના કર્મ સાક્ષી છે. તે બધું જ જોતા રહે છે. તેથી આપના મુખેથી આવી વાત ક્યારેય નીકળવી જોઈએ નહીં. એક ઉત્તમ કુળની કન્યા તેના પતિથી વિમુખ કઈ રીતે થઈ શકે? આ મિથ્યા જગતના ધર્મના નિર્ણયને તમે જાણો છો. તેથી આપની ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જાઓ, નહીં તો હું તમને શ્રાપ આપીશ. સુકન્યાની ઉપરયુક્ત વાત સાંભળીને અશ્વિની કુમારોને અપાર આશ્ચર્ય થયું કે મુનિવર ચેમનના ભયે તેમને શંકાશીલ બનાવી દીધા. તેમણે સુકન્યાને કહ્યું કે હે રાજકુમારી, તારા ધર્મ પાલનથી અમારું હૃદય ગદગદ થઈ ગયું છે. તું વરદાન માંગ, તારા કલ્યાણ માટે અમે વરદાન આપીશું. હે ઉત્તમ સ્ત્રી, તું જાણી લે કે અમે દેવતાઓના વૈદ્ય છીએ. તારા પતિને સુંદર યુવાન બનાવવાનું અમારામાં સામર્થ્ય છે. હે પરમ ચતુર પંડિતા, તારા પતિને જ્યારે અમે અમારા જેવા જ રૂપ અને સ્વરૂપવાન બનાવી દઈએ, ત્યારે તું અમારા ત્રણેયમાંથી કોઈ એકને પતિ બનાવી લેજે. અશ્વિની કુમારોની આ વાત સાંભળીને સુકન્યાના મનમાં અત્યંત આશ્ચર્ય થયું. તે તેના પતિ ચ્યવન મુનિ પાસે જઈને તેમને અશ્વિની કુમારોની વાત કહેવા લાગ્યો અને કહ્યું કે ભૃગુપુત્ર, અત્યારે આપના આશ્રમમાં સૂર્યના 2 પુત્રો અશ્વિની કુમારો આવ્યા છે. મેં જોયું તેમના શરીરનો દેખાવ ખૂબ દિવ્ય અને સુંદર છે. અને એમને કહ્યું કે તારા પતિને નવ યુવાન દિવ્ય શરીરધારી અને ચક્ષુવાળા બનાવી દેશું, તેમાં કોઈ શંકા નથી. પરંતુ એક શરત છે કે જ્યારે તારા પતિને અમારા જેવી જ આકૃતિવાળા અને યુવાન બનાવી દેશું, ત્યારે તારે અમે ત્રણમાંથી કોઈ એકને પતિ તરીકે વરવો. તે સાંભળીને હું આપને પૂછવા આવી છું કે હે સત્પુરુષ, આવા કાર્ય સંકટમાં, આવા ભારે સંકટમાં મારે હવે શું કરવું તે મને જણાવવાની કૃપા કરો. ત્યારે ચ્યવનમુનિ બોલ્યા કે હે ઉત્તમ વ્રતવારી, હું તને કહું છું કે તું હમણાં દિવ્ય ચિકિત્સકો વૈદ્ય અશ્વિની પાસે જા અને તેમને તરત જ મારી પાસે લઈ આવ અને તેમની વાત તરત સ્વીકારી લે. તેમાં બિલકુલ વિચાર ના કરીશ. અશ્વિની કુમારો પાસે ગઈને કહ્યું કે હે દેવોમાં ઉત્તમ, આપની શરત મને સ્વીકાર્ય છે. આપ શરત પ્રમાણે કાર્ય શરૂ કરો. સુકન્યાની વાત સાંભળીને અશ્વિની કુમારો આશ્રમમાં આવ્યા અને તેમણે રાજકુમારીને કહ્યું કે મારા પતિ આ જળમાં પ્રવેશ કરે. ચ્યવન મુનિને રૂપવાન બનાવવાની ઈચ્છા હતી જ, તેથી તુરંત જ તેમણે જળમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અશ્વિની કુમારોએ પણ તે જળમાં પ્રવેશ કર્યો. પછી તુરંત તે ત્રણેય વ્યક્તિ જળમાંથી બહાર નીકળ્યા. હવે આ ત્રણેયની આકૃતિમાં એટલે 2 સૂર્યપુત્ર અને ચ્યવન ઋષિ, એમાં કોઈ જ ફરક ન હતો. બધા જ એક સરખા નવયુવાન બની ગયા. બધાની ઉંમર પણ એક સરખી, દિવ્ય અને મુખારબિંદ પણ એક સરખું. ત્રણેય જણ એક સાથે બોલ્યા કે હે વર વર્ણિની કલ્યાણી,
પવિત્ર મુખવાળી અમારામાંથી તારી ઈચ્છા હોય તેને પતિ બનાવ. હે સુંદર મુખવાળી, જેના પર તારો વિશેષ પ્રેમ હોય તેને તું પસંદ કરી લે. વ્યાસજીએ કહ્યું કે દેવકુમાર જેવા આ ત્રણેય રૂપ અને ઉંમર બધી સરખી જોઈ અને શિવકન્યા કલ્યાણી ભગવતી જગદંબાનું ધ્યાન ધરી અને સ્તુતિ કરવા લાગી કે હે જગદંબા, હું અપાર દુઃખથી સંપન્ન છું, તમારી શરણે આવી છું. કમળ આસન પર બિરાજેલા શંકર પ્રિયા દેવી, હું આપને નમસ્કાર કરીને સતી ધર્મની રક્ષા કરવા માટે આપના હાથમાં છે. એટલે તમે માતાજીને એવી પ્રાર્થના કરી છે કે હે મા ભગવતી, મારી સતીત્વ મારું સચવાય એ તું સાચવજે, કારણ કે ત્રણમાંથી એક જણની નિયુક્તિ કરવાની હોય છે. જગદંબાની કૃપાથી તે ઉત્તમ દેવતા અશ્વિની કુમારો અતિ પ્રસન્ન થયા. ચેવન મુનિની આજ્ઞા લઈ અને જ્યારે એવું કહેવાય છે કે સર્વજ્ઞ રીતે માં ભગવતીની કૃપાથી જ દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે. તેથી માં ભગવતીની કૃપાથી આ પ્રમાણે જ્યારે સુકન્યાએ માતાજીની સ્તુતિ કરી ભગવતી જગદંબિકાની, ત્યારે દેવીએ તેના હૃદયમાં સુખ આપનારું જ્ઞાન ઉત્પન્ન કર્યું. તેનાથી તે સાધ્વી સુકન્યા સમાન, એટલે તે સાધ્વી સુકન્યા સમાન રૂપવાળા તે ત્રણ પુરુષોમાંથી પતિને, પોતાના પતિ ચેવનપતિને ઓળખવામાં સફળ થઈ ગઈ. તેને તે ત્રણેય પુરુષો પર દ્રષ્ટિ નાખી તેમાંથી તેના જે ખરા પતિ ચેવનમુનિ હતા તેમને તે ઓળખી લીધા અને તેમને વરી આ પ્રમાણે સુકન્યા દ્વારા પતિ તરીકે ચેવનમુનિનો સ્વીકાર કર્યા. પછી અશ્વિની કુમારોએ પ્રસન્ન થઈને સતી ધર્મને જોઈને તેમના મનમાં હર્ષ થયો અને વરદાન આપ્યું કે ભગવતી જગદંબાની કૃપાથી તે ઉત્તમ દેવતા પ્રસન્ન થયા અને કહ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ, ચેવનમુનિ એ અશ્વિની કુમારોને પણ કહ્યું કે આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે, પરંતુ મારે એક પછી એક દુઃખ જ ભોગવવા પડતા હતા, કારણ કે હું નેત્રહીન હતો. હું અત્યંત વૃદ્ધ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં તમે મને આંખો, યુવાની અને અદ્ભુત રૂપ આપી છે. તેથી હું પણ કંઈક પ્રતિ ઉપકાર કરવા પ્રાર્થના કરું છું, કારણ કે જેને ઉપકાર કર્યો છે ને તેના ઉપર ક્યારે ઉપકાર કરનારના ઉપર મનુષ્યએ અપકાર ન કરવો જોઈએ. પ્રતિ ઉપકાર ન કરનાર મનુષ્યને ધિક્કાર છે. એટલે ઉપકાર કરનારના ઉપર તમે ઉપકાર ન કરો તો તમારો ઉપર ધિક્કાર છે. પેજ નંબર 499, ફકરા નંબર 2, 4 નંબરની લીટી ઉપર કહેલું છે પ્રતિ ઉપકાર ન કરનાર. એટલે જેણે ઉપકાર કર્યો છે તેના પ્રતિ ઉપકાર ન કરનાર મનુષ્યને ધિક્કાર છે. સંસારમાં દેવતાઓ પણ ઋણી થઈ જાય છે, પછી મનુષ્યોની વાત શું કરવી? તેથી મારી હાર્દિક ઈચ્છા છે કે તમે બંનેને આપને પ્રિય હોય તેવું કંઈક આપો. હે દેવતાઓ, આપે મને નવું શરીર આપ્યું છે, તેના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે માગવાની એવો પદાર્થ પણ આપી શકું એમ છું, જે દેવતાઓ અને દાનવો માટે દુર્લભ છે. આપનામાં ઉત્તમ કાર્ય કરવાથી અતિ પ્રસન્ન થઈને ચેવન મુનિની વાત સાંભળીને સુકન્યાઓ મુનિ કુમારોએ પરસ્પર વિચાર કર્યો અને પછી સુકન્યા સાથે બેઠેલા તે મુનિ શ્રેષ્ઠને કહેવા લાગ્યા કે અમારા પિતાશ્રીની કૃપાથી અમારી કોઈ કામનાઓ અપૂર્ણ નથી, પરંતુ દેવતાઓની સાથે બેસીને સોમરસ પીવાની અમારી ઈચ્છા હજુ પૂરી થઈ નથી. જ્યારે યજ્ઞમાં સોમરસ પીવાનો પ્રસંગ આવે છે ત્યારે દેવતાઓ અમને વૈદ્ય માનીને અમારો નિષેધ કરે છે. સુમેરુ પર્વત પર બ્રહ્માજીનો યજ્ઞ થઈ રહ્યો હતો ત્યારે ઇન્દ્રએ અમને સોમપાન કરતા અટકાવ્યા હતા. તેથી ધર્મને જાણનારા તપસ્વી, આપનામાં જો કોઈ શક્તિ હોય તો સોમરસ પીવાનો અમને અધિકાર પ્રાપ્ત થાય તેવી અમારી અભિલાષા છે, અને એવી અભિલાષા અમારી પૂરી કરો. સોમરસની તરસ મિટાવવી અમારા માટે મુશ્કેલ છે. આપ ઈચ્છો તો તે અમને પ્રાપ્ત થઈ શકશે. અશ્વિની કુમારોની આ વાત સાંભળીને ચેવન મુનિએ ખૂબ જ મધુર શબ્દમાં કહ્યું કે હું અત્યંત વૃદ્ધ થઈ ગયો હતો. આપે મને રૂપવાન અને યુવાન બનાવી દીધો છે. આપની કૃપાથી ગુણવાન પત્ની પણ મારી પાસે છે. તેથી હું પ્રસન્ન થઈને અપાર તપસ્યા કરી અને તેજસ્વી સરિયાતી રાજાને ત્યાં વિશાળ યજ્ઞમાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ આપ બંનેને સોમરસ પીવાના અધિકારી બનાવીશ. આ બિલકુલ સત્ય કહું છું.
ચ્યવન મુનિની આ વાત સાંભળીને અશ્વિની કુમારો એ આનંદપૂર્વક સ્વર્ગ લોકમાં પ્રસ્થાન કરી ગયા. ચ્યવન મુનિજી સુકન્યા સાથે તેમના આશ્રમમાં ગયા. ચ્યવન મુનિ એ ખૂબ તપ કર્યું અને એવું કહેવાય છે કે પુત્રીના સંબંધમાં જ્યારે સરિયાતી રાજાએ એ યજ્ઞ પૃથ્વી પર યજ્ઞ કરે ત્યારે ચ્યવન મુનિ તેમાં પધાર્યા હતા. તે પ્રસંગની આખી કથા છે તે એવું કહેવાય છે કે સુંદર કન્યાને પ્રાપ્ત કરીને તે અત્યંત પ્રસન્ન થયા અને તેઓ સુકન્યા સાથે દેવ કન્યા સાથે રહે તે રીતે રહેતા હતા. એક સમયની વાત છે. રાજા સરિયાતીના પત્ની પોતાની પુત્રીના સંબંધે ખૂબ ચિંતા કરવા લાગ્યા અને રડતા રડતા તેમના પતિને કહ્યું કે રાજન, આપે એક આંધળા મુનિને કન્યા આપી દીધી. તે અત્યારે જંગલમાં જીવે છે કે મરી ગઈ એ બધું તમે કેમ ભૂલી ગયા? એ શું કરતી હશે એ જઈ જુઓ તો ખરા. એ નેત્રહીન પતિ મળવાથી તેને અનેક કષ્ટો ભોગવવા પડતા હશે. એને વલકલ પહેર્યા છે. શોકથી ગભરાયેલા પત્નીને આ પ્રમાણે કહીને જોઈ અને સરિયાતી રાણીને સાથે લઈને તરત રથ પર બેઠા અને મુનિના આશ્રમ તરફ ચાલ્યા ગયા. આશ્રમની નજીક પહોંચ્યા ત્યારે તેમની આશ્રમમાં એક યુવાન મુનિ દેખાયા. તે દેવકુમાર જેવા લાગતા હતા. દેવતાના આકારમાં ચ્યવન મુનિને જોઈને રાજા સરિયાતી અત્યંત આશ્ચર્ય પડી ગયા. તેમણે વિચાર્યું કે મારી પુત્રીએ આ લોકમાં નિંદા પાત્ર કાર્ય તો નથી કરી નાખ્યું ને? ચ્યવન મુનિ તો વૃદ્ધ હતા. સંભવ છે તેઓ મરી ગયા હોય અને સુકન્યાએ કોઈ બીજો પતિ કરી લીધો હોય. ખરેખર કોઈ ગમે તેઓ શાંત હોય અથવા નિર્ધન હોય, પરંતુ કામની પીડાથી નિંદિત કાર્ય કરી બેસે છે. આ કામદેવ અત્યંત દુર્જય છે. યુવાનીમાં તો તેનો પ્રભાવ અત્યંત તીવ્ર હોય છે. પવિત્ર મનુ વંશમાં મારી પુત્રીએ ક્યારેય ન ભૂષાનારું કલંક મારા ઉપર લગાડી દીધું. આવી નીચ કર્મ કરનારી પુત્રી હોય તે પુરુષને ધિક્કાર છે. મેં પણ સ્વાર્થવશ આ તદ્દન અનુચિત કાર્ય કર્યું છે, કારણ કે મેં જાણી બુજીને આંધળા વૃદ્ધ મુનિને કન્યા આપી દીધી. પિતાએ સારી રીતે સમજી વિચારીને યોગ્ય વર સાથે પોતાની પુત્રીનું લગ્ન કરવું જોઈએ, પરંતુ મેં જે કર્મ કર્યું તેવું જ ફળ મારી સામે આવીને ઊભી રહ્યું છે. અત્યારે જો હું આ નીચ કર્મ કરવા વાળી કન્યાને મારી નાખું તો ક્યારેય નાશ ન થનારું સ્ત્રી હત્યાનું પાપ એ મને લાગશે. ખાસ કરીને આ મારી પુત્રી પણ છે. આ પરમ પવિત્ર મનુ વંશને મેં કલંક લગાડ્યું. આ જગતમાં મારી ઘોર નિંદા થશે. શું કરું કંઈ સમજાતું નથી. આ પ્રમાણે સરિયાતી રાજા ચિંતાના અગાધ સાગરમાં ડૂબી ગયા. ત્યારે સુયોગ વશ સુકન્યાને તેમને જોયા. એણે જોયું પિતાશ્રી અત્યંત દુઃખી છે. પછી તો મહારાજ સરિયાતીની આ દશા જોઈને સુકન્યા તરત તેમની પાસે આવીને આદર અને પ્રેમથી પૂછવા લાગી, પિતાશ્રી, મને લાગે છે કે કમળ જેવી આંખોવાળા આ નવયુવાન મુનિને જોઈને આપના મનમાં કંઈક અશુભ વિચાર ઉત્પન્ન થઈ રહ્યો છે. આપની આંખો ચિંતાથી ઘેરાયેલી દેખાય છે. મનુવંશની કીર્તિને ઉજ્જવળ કરનાર રાજેન્દ્ર, આપ શ્રેષ્ઠ પુરુષ છો. આવો મારા આ પતિદેવને પ્રણામ કરો. અત્યારે દુઃખી થવાનું કોઈ કારણ નથી. પોતાની પુત્રી સુકન્યાની વાત સાંભળીને દુઃખ અને શોકથી સંતપ્ત થઈ ગયેલા સરિયાતી રાજા ઉભેલી સુકન્યાને કહેવા લાગ્યા કે પુત્રી, પેલા પરમ તપસ્વી વૃદ્ધ ચ્યવન મુનિ ક્યાં ગયા? આ મદથી ભરેલું નવયુવાન પુરુષ કોણ છે? આજ મારી શંકાનું કારણ છે. દુરાચારમાં રત રહેનારી પાપીણી તે શું મુનિને મારી નાખ્યા? આમ જુદું બધું દુર્ભાષ કરવા લાગ્યા. પોતાના પિતા સરિયાતીની વાત સાંભળીને સુકન્યા એ મોઢું હાસ્યથી છલકાઈ ગયું અને પિતાશ્રીને સાથે લઈને તરત ચ્યવન મુનિ પાસે ગઈ અને આદર સાથે રાજાને કહેવા લાગ્યા કે પિતાશ્રી, આપના જમઈ ચ્યવન મુનિ આ જ છે. અશ્વિની કુમારોની કૃપાથી આ ચ્યવન મુનિ આવી સુંદર ક્રાંતિ પ્રાપ્ત થઈ ગઈ. તેમણે જ આ ચ્યવન મુનિને કમળ જેવી આંખો આપી છે. બંને અશ્વિની કુમારો પોતે અહીં આશ્રમમાં પધાર્યા હતા અને તેમણે જે દયાળુ વશ આ મુનિને આવા સુંદર બનાવી દીધા છે. પિતાશ્રી, હું આપની પુત્રી છું. મારા પતિ દેવનું રૂપ જોઈને મોહવશ આપને અત્યારે જેવો વિચાર આવે છે તેવું નિંદિત કર્મ મારા દ્વારા થવું એ અસંભવ છે. ભૃગુ વંશને દીપાવનાર
આ ચ્યવન મુનિને આપ પ્રણામ કરો. પિતાશ્રી, આપ તેમને બધી વાત પૂછી લો, તેઓ બધી વાત તમને વિસ્તારથી કહેશે. ત્યારે રાજાએ કહ્યું કે ભૃગુ ભૂષણ મુનિ, આપ કહેવાની કૃપા કરો કે આપની આંખો કઈ રીતે આવી, આપની વૃદ્ધાવસ્થા કઈ રીતે ચાલી ગઈ ને એમ કરીને બધા જમાઈની સાથે પછી કહો કે નથી શું થયું, આપણે પછી નથી પૂછતા. અચ્છા, એમ કોઈના ખબર કાઢવા જઈને ખબર છે કે ભાઈ અકસ્માત થયેલું છે, કેમ શું થયું, એટલે કે કઈ નહીં, સાધન લઈને જતો તો લપસી પડે એમ. 100 માણસ છે તો 100 માણસને આ બધું કેવું પડે. એટલે એવી જ રીતે એમને રાજાએ પૂછ્યું શું થયું. એટલે અશ્વિની કુમારો એ દેવતાઓ વૈદ્ય છે ને એ બધા અહીંયા આવ્યા હતા અને એમને બધી આવી રીતના શરત રાખીને બધું સરિયાતીના મુખેથી આસન કરી બેસાડ્યા અને ચ્યવનને સાત્વતન આપીને કહ્યું ને તો હું આપને અમારે કે કંઈ જોઈતું નથી, અમારે કે જે તમે ત્રણેય જણનું મુખ એક સરખું થઈને આખી બધું વૃત્તાંત સંભળાવો. આ પ્રમાણેની બધી પ્રતિજ્ઞા કરી કે અશ્વિની કુમારો સાથે પછી કે આપણે એને કીધું કે ભાઈ તમારે જો કંઈ જોઈતું હોય તમે મને આટલું કરી આપ્યું તો હું તમારા માટે શું કરું. તો મેં પણ એમને કહ્યું તો ત્યારે એ લોકોએ કહ્યું કે બીજું તમે કંઈ આપતા હોય તો અમને એવી આપી શકો કે ભાઈ અમારે સોમરસનું પાન કરવું છે. ઇન્દ્રએ અમને સોમરસ આપતા અટકાવ્યા હતા, તો જો તમે કંઈક એવું કરી શકતા હોય, જો સોમરસ પ્રાપ્ત થાય હોય તો તમે કંઈક કરી આપો. આવી આખી વાત એ કહે છે. તો સરિયાતી રાજાને મહારાજ ચ્યવન મુનિની વાત સાંભળીને સરિયાતી રાજા ખૂબ પ્રસન્ન થયા અને પોતાના નગરમાં ગયા. મુનિની વાત મિથ્યા થઈ શકતી નથી, આવી ચર્ચા રસ્તામાં રાજા રાણી વચ્ચે થતી હતી. ત્યાર પછી સરિયાતી રાજાએ શુભ મુહૂર્તમાં એક ઉત્તમ યજ્ઞશાળાનું નિર્માણ કરીને વશિષ્ઠ વગેરે મુનિઓને યજ્ઞમાં બધાને તેડાવ્યા. અને ચિકિત્સકોનો વ્યવસાય કરવાના કારણે દેવતાઓએ આ અશ્વિની કુમારનો જ્યારે ઘોર નિંદા કરી છે અને આ બંનેને સોમરસથી અધિકારી નથી, તેથી તેમના માટે આપ તેમનો હિસ્સો રાખશો નહીં. ત્યારે ચ્યવન મુનિ કહે છે કે વૃતજ્ઞ, તમે શાંત થાઓ, તમારો ક્રોધ બિલકુલ સત્ય છે, પરંતુ રાજન, આ દેવ પુત્રો અશ્વિની કુમારને સોમરસમાંથી વંચિત રાખવા માટેનું મને કોઈ કારણ દેખાતું નથી. આ પ્રમાણે ઇન્દ્ર અને ચ્યવન મુનિના વિવાદ ઉઠ્યો, પરંતુ કોઈ દેવતાઓ મુનિને કાંઈ જ કહી શક્યા નહીં. અને પછી તપસ્યાના બળથી અત્યંત તેજસ્વી ચ્યવન મુનિ સોમરસનો ભાગ લઈને અશ્વિની કુમારોને આપવા તૈયાર થયા. વ્યાસજી કહે છે કે રાજા ચ્યવન મુનિ અશ્વિની કુમારોને જ્યારે સોમરસ આપી રહ્યા હતા ત્યારે ઇન્દ્ર અત્યંત ક્રોધાયમાન થયા અને તેમણે પોતાનું પરાક્રમ દેખાડતા મુનિને કહ્યું કે મુનિવર, આવી મર્યાદા સ્થાપિત કરવાનું કાર્ય તમારા માટે બિલકુલ યોગ્ય નથી. મારો વિરોધ કરવા જ તમે ઈચ્છતા હો તો હું તમને એક બીજો વિશ્વરૂપ સમજીને તમારો પણ વધ કરીશ. ચ્યવનજીએ કહ્યું કે મધવન, જેમણે મને બીજા કામદેવ જેવો સુંદર બનાવી દીધો છે એવા રૂપની સંપત્તિથી અત્યંત શોભાયમાન મહાત્મા અશ્વિની કુમારોનું તમે અપમાન ન કરો. ઇન્દ્રદેવ, આપના સિવાય બીજા દેવતાઓને સોમરસ કઈ રીતે મળે છે? આપે ધ્યાન રાખવું જોઈએ કે અશ્વિની કુમારો પણ દેવતાઓ જ છે. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે મંદ બુદ્ધિવાળા મુનિ, ચિકિત્સા કરનાર વ્યક્તિઓ કોઈ રીતે યજ્ઞ ભાગ લેવાના અધિકારી નથી ગણાતા. તમે જીદ ના કરો. સોમરસ આપવા જો માંગતા હો તો હું હમણાં તમારું માથું ધડથી જુદું કરી નાખું અથવા જુદું કરી નાખું છું. વ્યાસજી કહે કે રાજા ચ્યવન મુનિએ ઇન્દ્રની વાતનો અનાદર કરીને તેમને ઠપકો આપતા અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ આપી દીધો. અશ્વિની કુમારો સોમરસ પીવાની ઈચ્છા ધરાવતા જ હતા. તેમણે જ્યારે સોમરસ પાત્રમાં લીધો ત્યારે ઇન્દ્રે ક્રોધ કરીને ચ્યવન મુનિને કહ્યું કે મુનિ, તમે જો આ લોકોને સોમરસ આપી દેશો તો હું તમારા પર વિશ્વરૂપની જેમ વજ્ર પ્રહાર કરીશ. ઇન્દ્રના આ પ્રમાણે કહેવાથી તપના અભિમાનથી ચ્યવનજી પણ ક્રોધિત થયા અને તેમણે વિધિપૂર્વક સોમરસ અશ્વિની કુમારને આપી દીધો. ત્યારે ક્રોધાવેશમાં આવીને ઇન્દ્રને પણ કરોડો સૂર્ય જેવા તેજસ્વી વજ્રનો બધા દેવતાઓની સમક્ષ ચ્યવન મુનિ પર પ્રહાર કર્યો. ઇન્દ્રના પ્રહાર અપાર તેજસ્વી વજ્રને તેમના તરફ આવતું જોઈ ચ્યવન મુનિએ તપોબળથી તે વજ્રને રોકી લીધું અને મહા તેજસ્વી મુનિવરે કૃત્ય ઉત્પન્ન કરીને તેના દ્વારા ઇન્દ્રને મરાવી નાખવા માટે અગ્નિમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા લાગ્યા. તેમના તપોબળથી આહુતિ આપતા જ કૃત્ય ઉત્પન્ન થઈ ગઈ.
તેનો ભયંકર બળવાન પુરુષના રૂપમાં આવિર્ભાવ થયો. તે મહાન દૈત્યોના શરીરથી આકૃતિ અત્યંત વિશાળ હતી. તેનું નામ મદ હતું. તેનું રૂપ અત્યંત ભયંકર હતું ને બધા દેવતાઓ તેને જોઈને ગભરાઈ ગયા. પર્વત જેવું તેનું શરીર હતું ને દાંત તીક્ષ્ણ. તેના 4 દાંત હતા તો ખૂબ જ લાંબા હતા. એ 4 સિવાય બીજા જે દાંત હતા તે ઘણા લાંબા હતા. તેની વિશાળ લાંબી ભુજાઓ હતી, અત્યંત ભયાનક. તેની ગરદન અત્યંત મોટી ને ભયંકર. નખ વાઘ જેવા હતા અને માથાના વાળ પણ વિચિત્ર હતા. તેનો રંગ કાજળ કેતા કાળો હતો અને મોઢું પણ ભયંકર હતું. તેની આખું રૂપ એનું બતાવ્યું છે. એમ કહીને એ ઇન્દ્રના વજ્રને મોઢામાં લઈને આકાશને આંબળતો ઊભો રહ્યો, જાણે 3 લોકોને ગળી જશે એવું લાગતું હતું. તે ઇન્દ્રને ગળી જવા તેની સામે દોડ્યો. હાય હાય, અમે મરી ગયા એમ કહીને દેવતાઓ મોં પાડવા લાગ્યા. ઇન્દ્ર તે દૈત્ય પર વજ્ર છોડવા ઈચ્છતા હતા, પરંતુ તેમના હાથ પકડી શક્યા નહીં. તેથી તે કંઈ કરી શક્યા નહીં. હાથ ઉપડી શક્યા નહીં, જેથી તે કંઈ કરી શક્યા નહીં. હવે વજ્રધારી ઇન્દ્રે આ સમસ્યાને ઉકેલવામાં કુશળ એવા દેવ ગુરુ બૃહસ્પતિનું સ્મરણ કર્યું. ઇન્દ્ર દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા. હવે મારે શું કરવું? ઇન્દ્રને કહ્યું કે વાસવ, મદ નામનો આ મહાબળવાન દાનવ મંત્રોથી જે વજ્રથી મરાવાવ એ સંભવ નથી. કારણ કે ચ્યવન મુનિની તપસ્યાના પ્રભાવથી આ યજ્ઞ વેદીમાં ઉત્પન્ન થયો છું. દેવેશ, આ શત્રુ મારા તમારા જે દેવતાઓથી રોકાશે નહીં. તેથી તમે મહાત્મા ચ્યવનની શરણમાં જાઓ. તેઓ અવશ્ય તેમની કૃત્યાને રોકી લેશે. ભગવતી જગદંબાના ભક્તના ક્રોધને એ વિફળ કેતા વ્યર્થ કરવાનું સામર્થ્ય કોઈની અંદર નથી, કારણ કે માં ભગવતીની ઉપાસના કરે છે. રાજન, આ પ્રમાણે બૃહસ્પતિના કહેવાથી ભયભીત થયેલા ઇન્દ્ર એ ચ્યવન મુનિ પાસે ગયા અને નમ્રતાપૂર્વક માથું નમાવીને પ્રણામ કરીને કહ્યું કે મુનિવર, ક્ષમા કરો. આ ભયાનક દૈત્યને શાંત કરો. હે બ્રાહ્મણ દેવતા, આપ પ્રસન્ન થાવ. આજથી અશ્વિની કુમારોને સોમરસ પીવાનો અધિકાર ગણાશે. સોમરસના અધિકારી બનાવવા માટે જે પરિશ્રમ કર્યો છે તે સફળ થયો. હે ધર્મજ્ઞ, હું જાણું છું આપ કોઈ કાર્ય નિષ્પ્રયોજન એટલે કારણ વિના નથી કરતા. હવે આ અશ્વિની કુમારો આપની કૃપાથી હંમેશા યજ્ઞમાં સોમરસનું પાન કરશે. સાથે સાથે સરિયાથી રાજાની કીર્તિ પણ જગતમાં ફેલાશે. મુનિવર, મેં જે પહેલું પગલું ભર્યું હતું તે આપની શક્તિનો માપ કાઢવાના હેતુ માટે જ હતું. એવું નક્કી માનો કે હે બ્રહ્મા, આપ મારા હિતેચ્છુ હોય આ મદ નામના દાવનાને તરત જ અદ્રશ્ય કરી દો. બધા જ દેવતાઓનું હિત આપના હાથમાં છે. જ્યારે ઇન્દ્રએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી પરમાત્મા પ્રેરણા ચ્યવન મુનિએ વિરોધને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધને શાંત કર્યો. દેવરાજ ઇન્દ્રને આસન આપીને મદને માટે સ્ત્રી, મદિરાપાન, જુગાર અને હિંસા એમ સ્થાનોમાં રહેવાની વ્યવસ્થા કરી. એટલે જે મદ કહેતા અભિમાન હતું એને 4 જગ્યાએ વેચી મારી. સ્ત્રીની અંદર, મદિરાપાનમાં, જુગારમાં અને હિંસામાં આવા સ્થાનોમાં રહેવાની અને વ્યવસ્થા આપી. ભયથી ખૂબ ગભરાઈ ગયેલા ઇન્દ્રને આશ્વાસન આપીને બધા દેવતાઓને યજ્ઞ કાર્યમાં સંલગ્ન કરી ચ્યવન મુનિ સરિયાથી રાજાનો યજ્ઞ પૂરો કર્યો. યજ્ઞ સંપન્ન થઈ ગયા પછી તેમાં જે સંસ્કૃત સોમરસ હતો તે મહાન ધર્માત્મા શ્રી ચ્યવન મુનિએ પહેલા મહાત્મા ઇન્દ્રને આપ્યો. ત્યાર પછી અશ્વિની કુમારોને પીવાની આજ્ઞા આપી. સમસ્ત ભૂમંડળમાં આશ્રમની સુવાસ ફેલાવા માંડી અને આ કાર્યથી સરિયાથી રાજા પણ અતિ પ્રસન્ન થયા. રાજાએ પોતાની રાજધાનીમાં જઈ રાજ્યકારનો કાર્યભાર સંભાળી લીધો. તેમના આનર્ત નામના પુત્ર થયા અને આનર્તના રૈવત થયા અને શત્રુઓને પરાસ્ત કરનારા રૈવત રાજાએ સમુદ્રની વચ્ચે કુશસ્થલી કહેતા દ્વારકા નામનું નગર વસાવ્યું અને ત્યાં રહીને તેનો આનર્ત અને ઓખામંડળ વગેરે દેશો પર રાજ્ય કરતા રહ્યા અને તેમના 100 પુત્રો થયા. સૌથી મોટા પુત્રનું નામ કુકુદમી હતું. તેમની રેવતી નામની એક પુત્રી હતી. તે અતિ સુંદર અને શુભ લક્ષણો વાળી હતી.
જ્યારે તે લગ્ન કરવા યોગ્ય થઈ ત્યારે મહારાજ રૈવત કોઈ કુળવાન રાજકુમારની શોધ કરવા લાગ્યા. તે સમયે રૈવત રાજા આનર્ત દેશમાં રૈવત નામના પર્વત પર રહીને રાજ્ય કરતા હતા. તેમણે મનમાં વિચાર કર્યો કે આ કન્યા યોગ્ય રાજકુમારને આપું. આ કન્યા કયા યોગ્ય રાજકુમારને આપું, આ બાબતમાં બ્રહ્માજીને પૂછવાનું તેમને યોગ્ય લાગ્યું. એમ કસી અને બ્રહ્માજીને પૂછવા માટે યજ્ઞલોક બ્રહ્મલોકમાં દેવતાઓ જ્યાં બેઠા હતા ત્યાં ઋષિમુનિઓ સિદ્ધાંત બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. અને ત્યાં રાજા રૈવતે તેમની કન્યાને બ્રહ્મલોકમાં ઘણી વાર એવું સાંભળ્યું છે કે બ્રહ્મ જ્ઞાની અને શાંત બ્રાહ્મણો જ બ્રહ્મલોક સુધી પહોંચી શકે છે. તો પછી ભૂલોકથી અત્યંત દૂર અને દુષ્પ્રાપ્ય એવા સત્યલોક અને બ્રહ્મલોકમાં, સત્યલોક એ જ બ્રહ્મલોક કહેવાય છે. અહીંયા આગળ એવું લખેલું છે 507 પેજ નંબર, સત્યલોક પછી કૌંસમાં બ્રહ્મલોક. અને એમાં સત્યલોક અને બ્રહ્મલોકમાં રૈવત રાજા તેમની પુત્રી સાથે કઈ રીતે પહોંચી શકતા? વ્યાસજીએ કહ્યું કે સુમરી પર્વતના દિવ્ય શિખર પર ઇન્દ્રલોક, વન્યલોક, સંયમની પુરી, સત્યલોક, કૈલાસ અને વૈકુંઠ વગેરે લોક છે. વૈકુંઠને જ વૈષ્ણવપદ કહે છે. જેમ ધનુષ્યધારી કુંતી નંદન અર્જુન ઇન્દ્રલોકમાં ગયા હતા અને ત્યાં 5 વર્ષ સુધી રોકાયા હતા, તેઓ આ માનવ દેહથી જ ઇન્દ્રલોકમાં ગયા હતા. તે જ પ્રમાણે કુકુત્સ વગેરે બીજા ઘણા રાજાઓ પણ સ્વર્ગમાં જઈ ચૂક્યા છે. હે રાજેન્દ્ર, આ બાબતમાં કોઈ પ્રકારની શંકા કરવી જોઈએ નહીં. મહારાજ રૈવત તેમની કન્યા રેવતીને તેમની પુત્રીનો વિવાહ કોની સાથે કર્યો અને એ બધું પૂછે છે. ત્યારે વ્યાસજી કહે છે કે સાંભળો મહારાજ, રૈવત તેમની પુત્રીના સંબંધમાં પૂછવા માટે બ્રહ્મલોકમાં પહોંચે ને ત્યારે ગાંધર્વો દ્વારા સંગીત જ્ઞાન ચાલતું હતું. રૈવતે કહ્યું કે દેવેશ, આ કન્યા મારી પુત્રી છે ને આ તેની યોગ્ય કોઈ વર હોય તો બતાવો. સંગીત, હું કોની સાથે આ મારી કન્યાનું લગ્ન કરું તે મને તમે કહો. રૈવત રાજાની વાત સાંભળીને જગતને ઉત્પન્ન કરનારા બ્રહ્માજી બોલ્યા કે રાજન, તમારા મનમાં જે રાજકુમારો તમારી પુત્રીના વર માટે જે રાજકુમારો હતા તે બધા હવે કાળના પ્રવાહમાં ચાલ્યા ગયા છે. તેમના પિતા, પૌત્ર અને ભાઈ બાંધવો બધા કોઈ પણ અત્યારે હયાત નથી. કારણ કે અત્યારે ત્યાં પૃથ્વી ઉપર 27મા યુગનો દ્વાપર ચાલી રહ્યું છે. તમારા બધા જ વંશજો પણ મૃત્યુ પામ્યા છે. હવે તે નગરી પણ ત્યાં નથી. દૈત્યોએ તેને નષ્ટ કરી નાખી છે. અત્યારે ત્યાં ચંદ્રા વંશી રાજાઓ રાજ્ય કરે છે. તે નગરી હવે મથુરા નામે પ્રખ્યાત છે. ત્યાંના રાજાનું નામ ઉગ્રસેન છે. તેઓ યયાતિ વંશમાં જન્મ્યા છે. આખું મથુરા મંડળ તેમના શાસનમાં હતું. પરંતુ તે જ રાજાનો એક પુત્ર કંસ નામે થયો. દેવતાઓ સાથે દ્રોહ કરનાર તે અતિ બળવાન ઉગ્રસેનનો પુત્ર દૈત્યના અંશથી ઉત્પન્ન થયો હતો. તેણે તેના પિતા ઉગ્રસેનને કારાગૃહમાં પૂરીને રાજ્યનું શાસન કરવામાં પોતાના હાથમાં લઈ લીધું. કંસ રાજાઓમાં વિશેષ અભિમાની હતો. કંસ જેવા અનેક દુષ્ટ રાજાઓના અસહ્ય ભારથી પૃથ્વી ખૂબ દુઃખી હતી. ત્યારે બ્રહ્માજીના શરણમાં ગઈને શ્રેષ્ઠ દેવતાઓનું કહેવું છે કે ત્યારે દુષ્ટ રાજાઓના ભારથી, તેથી તે સમયે કમળ જેવા નેત્રોથી શોભાવતા ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો. જેવો વાસુદેવ નામથી પ્રસિદ્ધ થયા રાજા, તે જ ભગવાન શ્રી કૃષ્ણના હાથે દુરાચારી કંસ મરાયો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી રાજા ઉગ્રસેન એ ફરીથી મથુરાની રાજગાદી પર બેઠા. કંસના સસરાનું નામ જરાસંઘ હતું. તે અતિ પાપાત્મા અને પરાક્રમી હતો. તેણે બહુ પાપી હતો અને સાથે પરાક્રમી પણ હતો. તેણે મથુરા પર ચઢાઈ કરીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. ત્યારે મહાપરાક્રમી રાક્ષસને ભગવાને હરાવ્યો. ત્યારે તેણે મોટી સેના સાથે તેના સાથે યુદ્ધ કર્યું. અતિ શૂરવીર હોવા છતાં તે સેના સાથે આવી રહ્યો હતો એવું સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ચાલ્યા ગયા. તે સમયે તે દ્વારકાપુરી નષ્ટ થઈ ગઈ હતી. ભગવાને શિલ્પીઓ દ્વારા તેને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેની ચારે બાજુ કિલ્લો બનાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેનને દ્વારિકાના રાજા બનાવ્યા. અત્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉગ્રસેન તેનું શાસન કરે છે. યદુ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ બધા જ યાદવ સાથે દ્વારકામાં રહે છે. તેમના મોટા ભાઈનું નામ બલરામ છે અને હળ અને મુસળ આયુધના રૂપમાં રાખે છે. અત્યારે શેષ નારાયણ અવતારમાં
તે અત્યંત શૂરવીર બલરામજી તરીકે ત્યાં બિરાજે છે. અત્યારે તમારી પુત્રી માટે તેઓ યોગ્ય વર છે. તેમની સાથે તેમની તમારી આ સુંદર પુત્રીનું કન્યાદાન કરી દો. વૈવાહિક વિધિ પ્રમાણે બલભદ્રજી સાથે આ કન્યાનું લગ્ન થવું જોઈએ. રાજેન્દ્ર, તમારી આ પુત્રીનું કન્યાદાન કરીને તમે બદ્રિકાશ્રમ જઈને તપ કરો. તપ કરવાથી મનુષ્યની મનોકામનાઓ પૂરી થાય છે અને તેનું અંતઃકરણ એ પવિત્ર થાય છે. વ્યાસજી કહે છે કે કમળીઓની બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી રૈવત રાજા તેમની પુત્રી સાથે એની પુત્રીને લઈ અને દ્વારકા ગયા. બોલીએ શ્રી દ્વારકાધીશ કી જય. અને ત્યાં જઈને તેમણે વિધિ પ્રમાણે બલરામની સાથે રૈવતીના લગ્ન કરી દીધા. ત્યાર પછી તેમણે ગંગા કિનારે જઈને કઠોર તપ કર્યું અને આખરે નશ્વર દેહને છોડીને દિવ્ય લોકમાં ગયા. ભગવાન જન્મેજયે કહ્યું કે ભગવાન આપે કહ્યું કે રૈવત રાજા તેમની કન્યા માટે યોગ્ય વર શોધતા હતા ને વર કોણ હતો તે બધું કહો. ત્યારે વ્યાસજી કહે છે કે નિષ્પાપ નરેશ બ્રહ્મલોકમાં ભૂખ તરસ મૃત્યુ ભય વૃદ્ધાવસ્થાને સુખ કદી હોતા નથી. રૈવત રાજા જ્યારે ત્યાં ગયા ત્યારે રાક્ષસોએ શરિયાતી વંશની સત્તા નાશ કરી નાખી. બધા જ લોકો અત્યંત ભયવશ હતા. કુશસ્થલી છોડીને ગમે ત્યાં સમય વિતાવવા લાગ્યા. ત્યાર પછી ક્ષુ નામના મનુથી એક મહાન પ્રતાપી પુત્રનો જન્મ થયો. તેનું નામ ઇક્ષ્વાકુ હતું. સૂર્ય વંશને મહારાજ ઇક્ષ્વાકુએ આગળ વધાર્યો. તેમણે વંશ વૃદ્ધિ માટે નારદજીના ઉપદેશથી ભગવતીનું ધ્યાન કરીને કઠોર તપ કર્યું. રાજન, મેં સાંભળ્યું છે કે તે ઇક્ષ્વાકુના 100 પુત્ર થયા. મહાપરાક્રમી ઇક્ષ્વાકુ તેમાં સૌથી મોટા પુત્ર હતા. મહારાજ ઇક્ષ્વાકુ અયોધ્યાના રાજા હતા તે વાત સૌ જાણે છે. તેમણે તેમના શકુની વગેરે 50 પુત્રોને ઉત્તર ભાગની રક્ષા માટે નિયુક્ત કર્યા. તેમના બીજા 48 પુત્રોને દક્ષિણ દેશની રક્ષા માટે અને બાકીના જે 2 પુત્રો હતા તે રાજા ઇક્ષ્વાકુની સેવામાં તેમની પાસે રાખ્યા. ઇક્ષ્વાકુના પુત્ર વિકુક્ષી તથા તેઓ શસાદ નામથી પ્રખ્યાત થયા. પિતાના મૃત્યુ પછી તેઓ અયોધ્યાની રાજગાદી પર બેઠા. તેમને સસાદ રાજા દ્વારા સરયુ કિનારે અનેક યજ્ઞો કર્યા. તે કુશસ્થ નામે પુત્ર થયો અને તે કુશસ્થના બીજા 2 નામ ઇન્દ્રવા અને પુરંજય. જન્મેજય રાજાએ પૂછ્યું કે નિષ્પાપ મુનિવર, એ જ વ્યક્તિના જુદા જુદા નામો કઈ રીતે? તેનું કારણ મને કહો. ત્યારે સસાદના મૃત્યુ પછી ધર્મના જ્ઞાતા કુશસ્થ અયોધ્યાના રાજા થયા અને તેમણે પિતા અને પિતામહ સાથે સંબંધ ધરાવતા રાજ્ય પર બળપૂર્વક શાસન કર્યું હતું. તે સમયે દેવતાઓ દૈત્યથી હારીને ત્રિલોકના સ્વામી અને વિષ્ણુની શરણમાં ગયા. ત્યારે ભગવાન શ્રી હરિએ તેમને આજ્ઞા કરી. ભગવાન વિષ્ણુ બોલ્યા કે પ્રધાન દેવતાઓ, તમે લોકો શસાદ કુમાર રાજા કુશસ્થ સાથે મિત્રતા કરો. જેઓ યુદ્ધમાં દૈત્યોને મારી શકશે તે મહાન ધર્માત્મા રાજા છે. ભગવાન વિષ્ણુની આ સ્પષ્ટ વાત સાંભળીને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ એ યુદ્ધ કરે છે અને તેમનું રાજા કુશસ્થ કહી દે, દેવતાઓ, હું ધન્ય અને પવિત્ર થઈ ગયો. મારું જીવન સફળ થઈ ગયું. આપનું મોટામાં મોટું કાર્ય જે મનુષ્યથી થવું મુશ્કેલ હશે તો પણ તે અવશ્ય કરીશ. ત્યારે દેવતાઓ બોલ્યા કે રાજેન્દ્ર, અમારે આપની મદદ જોઈએ છે. તમે ઇન્દ્રના મિત્ર બનીને યુદ્ધમાં જીતવા મુશ્કેલ એવા દૈત્યોને હરાવો. અત્યારે અમારા માટે તે જીતવા મુશ્કેલ નથી. હે ઉત્તમ દેવતાઓ, હું આપની સહાયતા કરવા તૈયાર છું, પરંતુ દેવરાજ ઇન્દ્ર યુદ્ધ ભૂમિમાં મારું વાહન બને તો જ સફળતા મળે એમ છે. આ એક સત્ય વાત કહે છું. દેવતાઓનું કાર્ય સાધવા માટે હું ઇન્દ્ર પર સવાર થઈને યુદ્ધ ભૂમિમાં જઈશ અને દાનવ સાથે યુદ્ધ કરીશ. દેવતાઓ ઇન્દ્રને કહ્યું, સચિપતિ, આપ સંકોચ છોડીને આ રાજાનું વાહન બનવાની કૃપા કરો. આ સાંભળીને ઇન્દ્રને ભારે સંકોચ થયો. તેમ છતાં ભગવાન વિષ્ણુની વારંવાર પ્રેરણાથી તેમણે તરત ભગવાન શિવના નંદી જેવું બળદનું રૂપ લીધું અને યુદ્ધમાં જવા માટે રાજા તેના પર બેઠા. વૃષભધારી ઇન્દ્રના કુકુદ કહેતા ઉપર જે પીઠ છે તેના ઉપર બેઠા હોવાથી રાજાનું નામ
કુકુસ્થ પડી ગયું. ઇન્દ્રને પોતાનું વાહન બનાવ્યા હતા, તેથી તેમનું બીજું નામ ઇન્દ્રવાહ પડ્યું હતું. દૈત્યોના પૂર કહેતા નગર ઉપર વિજય મેળવ્યો હતો. તેથી તેઓ પુરંજય નામથી પ્રસિદ્ધ થયા. ત્યાર પછી મહાબાહુ કુકુત્સએ દૈત્યોને જીતીને સ્વર્ગનું રાજ્ય એ દેવતાઓને આપ્યું. આ પ્રમાણે રાજર્ષિ કુકુત્સના અનેક નામ પડ્યા. ભગવાન વિષ્ણુના અવતાર એ અનેક નામ એ પુત્રને જન્મ આપ્યો. અને અનેનાના એ કુકુત્સના ધર્મપત્નીએ મહાબળી અનેના નામક પુત્રને જન્મ આપ્યો. અનેનાના પરાક્રમી પુત્ર પૃથુ થયા. પૃથુને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. ભગવતી જગદંબાના ચરણોની ઉપાસનામાં તેમની અખંડ શ્રદ્ધા હતી. પૃથુના પુત્ર રાજા અશ્વરંદ્રી થયા. અશ્વરંધીના પુત્ર ચંદ્ર રાજા થયા. ચંદ્રના મહાપરાક્રમી યુવાનાશ્વ અને તેમના પુત્ર શાશ્વત થયા. આ શાશ્વત રાજાએ સાવંતી નગરી વસાવી, જે અમરાવતી જેવી સુંદર હતી. મહાત્મા સાવંતના પુત્ર લોહસ્થ થયા. એમ જુદો શ્રીમાન હૈયર થયા, અને હૈયરના પુત્ર રાજા નિષ્કોમ. એમ વંશ વેલો બહાર પિતાના પેટે ચીરીને બહાર કાઢવામાં આવ્યા. ભગવતી એટલે આમ માંધાતા અને શ્રીમાન માંધાતાની ઉત્પત્તિ થઈ, જેમણે 108 ભવ્ય ભવન બનાવ્યા. ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે તેમણે મુખ્ય તીર્થોમાં મંદિરો બનાવ્યા. અને તેઓ માતાના ગર્ભથી નહીં, પરંતુ પિતાના પેટમાંથી ઉત્પન્ન થયા હતા. પિતાના પેટને ચીરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજા જન્મજય મહાભાગ રાજા માંધાતા જન્મ સંબંધમાં આ કલ્પનામાં ન આવે તેવી વાત આપે કહી. જે માનવામાં જ ના આવે કે પેટ કાપીને ચીર્યા હતા, એ કેવી રીતના બને? પરંતુ એક પણ રાણીને સંતાન, એ પછી વ્યાસજી કહે છે કે પરમ ધાર્મિક રાજા યૌવનને 100 રાણીઓ હતી, પરંતુ એકને પણ પુત્ર ન હતો. ત્યાર પછી સંતાન માટે ખૂબ જ ઉદાસ થઈને જંગલમાં ઋષિઓ મુનિ પાસે એ સમય વ્યતીત કરવા લાગ્યા. બ્રાહ્મણો તપ કરી રહ્યા હતા, ત્યારે તે રાજાને ઉદાસ જોઈને બ્રાહ્મણોને દયા આવી. તેથી તે બ્રાહ્મણોને યૌવાન અથવા રાજાએ પૂછ્યું કે રાજન, આપ આટલા ચિંતામાં કેમ છો? કયો માનસિક સંતાપ તમને દુખી કરી રહ્યો? આપ જે કારણ હોય તે સાચું મને કહો. આવી વાત જ્યારે કહી તે મહારાજ યૌવન નાનસ્વની વાત સાંભળીને બ્રાહ્મણોનું હૃદય કરુણાથી ભરાઈ ગયું, અને એમને બ્રાહ્મણોએ વિધિપૂર્વક મંત્રોથી સંસ્કૃત કરીને એ લોટાના પાણીને જળ રાણીઓ માટે રાખ્યું હતું. રાજેન્દ્ર યજ્ઞાન વશ જળ રાજાના પેટમાં ચાલી ગયું. એમને મંત્રીને પેલા રાખ્યું કે આ તમારી પત્નીને પીવડે દેજો, એમનો પુત્ર થશે. પણ એ રાજાને અજાણતા રાજા પી ગયા. ત્યારે તેમણે શંકા, એ લોટામાં જળ બિલકુલ ન હતું, ત્યારે તેમણે શંકા સાથે રાજાને પૂછ્યું કે આ જળ કોણે પીધું? રાજા સ્વયં જળ પી ગયા છે એવું જાણીને બ્રાહ્મણો સમજી ગયા કે દૈવ કહેતા ભાગ્ય સૌથી વધારે બળવાન છે. ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ કરાવીને તે બધા મુનિઓ પોતાના આશ્રમ પર ગયા. મંત્રના પ્રભાવથી રાજાના પેટમાં ગર્ભ રહ્યો, સમય પૂરો થયાથી તે મહારાજ યૌવનાશ્વની જમણી કુખ ચીરીને પુત્રને બહાર કાઢવામાં આવ્યો. આ પ્રમાણે પુત્રને પેટમાંથી કાઢવાનો બધો યશ રાજાના યોગ્ય મંત્રીઓને જાય છે. દેવતાઓની કૃપાથી રાજાના પ્રાણ બચી ગયા. ત્યારે મંત્રીઓ મોટેથી બોલવા લાગ્યા કે આ કુમાર હવે કોનું દૂધ પીશે? ત્યાં તો ઇન્દ્રે તરત જ તે બાળકના મોઢામાં પોતાની તર્જની આંગળી આપીને એમ કહ્યું કે હું આ બાળકની રક્ષા કરીશ. આમ તે બાળક મોટો થયા પછી તે જ મહાપ્રતાપી માનધાતા રાજા થયા. રાજન, માનધાતાની ઉત્પત્તિનો આ પ્રસંગ મેં તમને કહ્યો. વ્યાસજી કહે છે કે મહારાજ માનધાતા સત્ય પ્રતિજ્ઞાવાળા ચક્રવર્તી રાજા થયા. એ તેમના ભયથી લૂંટારા અને ડાકુઓ પણ પર્વતોની ગુફાઓમાં છુપાઈ જવા લાગ્યા. માનધાતાની ધર્મપત્નીનું નામ એ વિંદુમતી હતું. તે સસવિંદુની સુપ્રિય પુત્રી હતી. તે પતિવ્રતા, પરમ સુંદર અને બધા સદગુણોથી સંપન્ન હતી. માનધાતાના બિંદુમતીના ગર્ભથી 2 પુત્રો થયા. એક પુત્રનું નામ પુરુત્કુશ અને બીજાનું નામ મુચુકુંદ હતું.
કુરુકુત્સના પરમ ધાર્મિક પુત્ર અરણ્ય થયા. તેઓ અનન્ય પિતૃ ભક્ત હતા. તેમના પુત્રનું નામ બૃહદ્રથ હતું. બૃહદશ્વ ના ધર્માત્મા અને પરમ જ્ઞાની પુત્રનું નામ હયશ્વ હતું. હયશ્વ ત્રિવિધાતા હતા અને યજ્ઞમાં ઋત્વિજ બન્યા. આપ વેદના દયાળુ અને કાર્ય સિદ્ધ કરવા માટે છો. આ પ્રમાણે વશિષ્ઠજી દ્વારા જ્યારે એ ત્રિશંકુ નામથી પ્રસિદ્ધ થયા અને તે પ્રાણીઓને તારું પિશાચી સ્વરૂપ બતાવજે. સત્યવતી કઠોર તપ એક મુનિએ તેને ઉત્તમ મંત્ર આપ્યો અને પરમ કલ્યાણ પ્રકૃતિમય ભગવતી જગદંબિકાનું ધ્યાન કરતા તે મંત્રનો જપ કરવા લાગ્યો. મહામતે વશિષ્ઠજીને સાપ આપ્યા પછી તે રાજકુમાર